નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ એકેડમી પર આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, 7મી સપ્ટેમ્બર ડીવાયએસઓ પ્રિલિમ્સ પરીક્ષાને ધ્યાને રાખીને કરંટ અફેર્સની આપણી આ લેક્ચર શ્રેણીમાં આજનો જે 70મો લેક્ચર છે એ સ્પેશિયલી અપોઇન્ટમેન્ટ્સ ઉપર આપણે કેન્દ્રિત કરીએ છીએ. અપોઇન્ટમેન્ટ્સ એટલે નિમણૂકો. મિત્રો, કેન્દ્ર સરકાર પોતાની અલગ અલગ સંસ્થાઓમાં યોગ્ય હોદ્દેદારોને પોતાની લાયકાતો કે અનુભવોના આધારે મહત્વના પદ ઉપર સ્થાપિત કરતા હોય છે. કોઈ વ્યક્તિઓ ડિરેક્ટર જનરલ તરીકે સ્થાપિત થતું હોય, કોઈ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે, તો કોઈ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે પણ નિમણૂક પામતા હોય છે. કેટલાક અગત્યના લોકોને સરકાર વિવિધ રાજ્યોમાં રાજ્યપાલ કે લેફ્ટનન્ટ ગવર્નર તરીકે પણ નિમણૂક આપતા હોય છે. તો કેટલીક અગત્યની સંસ્થાઓ જેમ કે ન્યાયિક સંસ્થાઓમાં, અદાલતોમાં ચીફ જજ તરીકે અથવા તો અન્ય કોઈ પોસ્ટ ઉપર પણ લોકોની નિમણૂક થતી હોય છે. તો દોસ્તો, આ પ્રકારની નિમણૂકમાંથી પ્રિલિમ્સમાં પ્રશ્નો આવે છે. જેમ કે 2025ના એપ્રિલ મહિનામાં લેવાયેલી જીપીએસસી ક્લાસ 1-2ની પ્રિલિમ્સ પરીક્ષામાં આવા હોદ્દેદારોને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ સવાલો પૂછવામાં આવેલા છે. એટલે આપણે આ ખાસ આ લેક્ચર એવી બધી બાબતો ઉપર કેન્દ્રિત કરવો છે. 2025માં જાન્યુઆરી મહિનાથી શરૂ કરી અને ઓગસ્ટ મહિનાના પ્રથમ અઠવાડિયા સુધીમાં જો આપણે જોઈએ તો અલગ અલગ 90 જેટલી આઈએમપી પરીક્ષા લક્ષી કહી શકાય એવી નિમણૂકો મારા ધ્યાનમાં આવે છે. આમ તો વધારે છે, પણ એમાંથી આપણે 90 પસંદ કરવાની છે અને 90માંથી તે મોસ્ટ આઈએમપી મારા મત મુજબ જે હશે હું તમને દર્શાવતો રહીશ, કારણ કે આમાં કેટલીક આપણે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને પણ ધ્યાને રાખવી છે. જો શરૂ કરીએ તો જો સૌથી પહેલા મિત્રો, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે જેને આપણે ટૂંકમાં UIDAI તરીકે ઓળખીએ છીએ, બરાબર. આ એ સંસ્થા છે મિત્રો કે જે ભારતની અંદર રહેતા લોકોને આધાર નંબર આપે છે. તમારી પાસે તમારું આધાર કાર્ડ હશે મિત્રો, એ આધાર કાર્ડ કઈ સંસ્થા આપે છે? એ આ સંસ્થા આપે છે, UIDAI. એનું પૂરું નામ પણ પરીક્ષામાં પૂછી શકાય. આ જે સંસ્થા છે ને 2016માં કાયદાકીય સંસ્થાનો દરજ્જો પ્રાપ્ત કરે છે. અત્યારે આપણે શું ધ્યાને રાખીશું તો કે ભાઈ, ભારત સરકારની આ જે સંસ્થા છે એના નવા CEO તરીકે કોને નિમવામાં આવ્યા? ભુવનેશ કુમાર, કે જે IAS અધિકારી છે, તેમને આ પદ ઉપર મૂકવામાં આવેલા છે. અહીંયાથી સવાલ આવી શકે, બરાબર. આ જે સંસ્થા છે મિત્રો, એ ખાસ ધ્યાન રાખજો, મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી MEITI નામના મંત્રાલય અંતર્ગત કામ કરે છે. મારા એ વિદ્યાર્થીઓ કે જે ભૂતકાળમાં જીપીએસસીમાં સાયન્સ અને ટેકનોલોજી વિશે મારી પાસે ભણેલા છે, એમને મેં આ સંસ્થા વિશે ડિટેલમાં વાત કરેલી છે. ત્યારે આપણે MEITI મંત્રાલય હેઠળની ઘણી બધી કામગીરી ધ્યાને રાખતા હોઈએ. અત્યારે તમારે જસ્ટ એટલું યાદ રાખવાનું, આનું પૂરું નામ પણ પરીક્ષામાં આવી શકે, એના CEOનું નામ પણ પરીક્ષામાં પૂછી શકાય. એવી જ રીતે ભારતમાં નાના મોટા જે કાંઈ પણ પ્રાઇવેટ ઉદ્યોગો છે એ બધાનું એક સંગઠન છે મિત્રો, જેને આપણે ASSOCHAM નામથી ઓળખીએ છીએ, એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓફ ઇન્ડિયા. એના મહાસચિવ સેક્રેટરી જનરલ તરીકે મનીષ સિંઘલની નિમણૂક થયેલી છે. પરીક્ષા માટે આ એટલું ઓછું આઈએમપી છે, આ વધારે આઈએમપી છે, ઓછું આઈએમપી છે. ત્યારબાદ ત્રીજી અપોઇન્ટમેન્ટ ખાસ ધ્યાન રાખવાની છે, નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ. 1993ના વર્ષમાં દોસ્તો આ સંસ્થાની સ્થાપના થયેલી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ NHRCનું કામ થતું હોય છે અને તેના ચેરમેન તરીકે ખાસ ધ્યાન રાખજો, NHRCના ચેરમેન તરીકે આપની સામે આવે છે ચેરમેન જસ્ટિસ V રામાસુબ્રમણ્યમ, બરાબર. જસ્ટિસ V રામાસુબ્રમણ્યમ વર્ષ 2025માં NHRCના ચેરમેન તરીકે નિમણૂક પામે છે. ત્યારબાદ આપણે વાત આગળ વધારીએ. ડિરેક્ટોરેટ ઓફ જનરલ ઓફ સિવિલ એવિએશન DGCA, ડિરેક્ટર જનરલ તરીકે કઈ સંસ્થા? તો કે ભાઈ સિવિલ એવિએશન, બરાબર. જે નાગરિક ઉડ્ડયનનો આખો વિભાગ સંભાળે છે મિત્રો, એ આ સંસ્થા છે DGCA. અને એના ડિરેક્ટર જનરલ તરીકે ફૈઝ અહેમદ કિડવાઈ IAS અધિકારી છે, એમને એના ડિરેક્ટર જનરલ DG તરીકે નિમવામાં આવેલા છે. એટલે આ પણ આઈએમપી પ્રશ્ન થાય. બીજું ખાસ તમારે એ પણ ધ્યાન રાખવાનું, કારણ કે આ જ વર્ષે 12મી જૂન 2025ના દિવસે એક એરોપ્લેન ક્રેશ થયેલું છે અને એ ગુજરાતમાં જ બનેલી ઘટના છે અને એમાં વિજયભાઈ રૂપાણી ભૂતપૂર્વ CMનું નિધન થયું. એ ધ્યાનમાં રાખીને આ સિવિલ એવિએશન વાળી સંસ્થાઓના જો કોઈ હોદ્દેદારો ધ્યાનમાં આવે, એ પરીક્ષા માટે કરંટનું કેન્દ્ર બની શકે. વિશ્વવિખ્યાત સંસ્થા છે મિત્રો, ભારતની અવકાશ સંશોધન સંસ્થા, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, જેને આપણે ટૂંકમાં ISROના નામથી ઓળખીએ છીએ. 2025ના જાન્યુઆરી મહિનામાં એમના નવા ચેરમેન તરીકે
વી નારાયણની નિમણૂક થયેલી છે મિત્રો. વી નારાયણ જે પોતે એસ સોમનાથ ના સ્થાન ઉપર આ પદ ગ્રહણ કરે છે. તો ઈસરોના નવા ચેરમેન અને અવકાશ સચિવ એટલે વી નારાયણ. આ નામ આપણે ખાસ યાદ રાખવું. હું તમને કહું છું કે પરીક્ષા માટે આ ખૂબ આઈએમપી કહેવાય. અને ડોક્ટર એસ સોમનાથના સ્થાન ઉપર એમણે આ પદ લીધું છે, તો એ નામ પણ આપણે ખાસ ધ્યાને રાખવું જોઈએ. ત્યારબાદ એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે ભારતના જેટલા પણ એથ્લેટ્સની અલગ અલગ શાખાઓ છે એમનું જે સંગઠન બન્યું, એમના વડા તરીકે, બરાબર, એમના પ્રમુખ તરીકે બહાદુરસિંહ સગુ. બહાદુરસિંહ સગુ છે એ એમના વડા તરીકે અત્યારના ધોરણે કામ કરી રહ્યા છે. મતલબ આ બધી જ નિમણૂકો 2025ના વર્ષની છે. તો બહાદુરસિંહ સગુ પણ પરીક્ષામાં કામ લાગી શકે છે. ત્યારબાદ ભારતની ક્રિકેટનું નિયમન કરતી સંસ્થા છે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા, જેને આપણે BCCI ના નામથી ઓળખીએ છીએ. પૂરું નામ પણ પરીક્ષામાં પૂછી શકાય. તેમાં જેટલા પણ લોકો સંકળાયેલા છે, ખાસ કરીને ક્રિકેટર્સ લોકો, એ બધાએ ક્રિકેટના નીતિ નિયમોનું ફરજિયાત પાલન કરવાનું છે અને ભ્રષ્ટાચારથી દૂર રહીને પોતાની શ્રેષ્ઠ કાબેલિયત પ્રમાણે કામ કરતું રહેવાનું છે. એટલે BCCIની જે આખી કાર્યશૈલી છે એમાં કોઈ પ્રકારે ભ્રષ્ટાચાર થતો હોય કે કોઈ ગેરરીતિ થતી હોય તો એ બધા ઉપર અંકુશ રાખવો, દેખરેખ રાખવીને સરકારને એનું ધ્યાન દોરવા માટેની જે પદાધિકારી છે એને ઓમ્બુડ્સમેન કહેવાય. ઓમ્બુડ્સમેન અને એથિક્સ ઓફિસર, નીતિમત્તા અધિકારી તરીકે જસ્ટિસ અરુણ મિશ્રા સાહેબ છે એની નિમણૂક થયેલી છે. એટલે આ પણ બહુ મહત્વનો સવાલ થાય. સ્પોર્ટ્સ અને નીતિશાસ્ત્ર, જાહેર વહીવટ સાથે સંકળાયેલી પદ કે પોસ્ટ છે. ઓમ્બુડ્સમેનનો મતલબ જ એ થશે કે ભ્રષ્ટાચાર થતો હોય તો એને ઉજાગર કરવું, બરાબર. નીતિમત્તા અધિકારી તરીકે તમારે અરુણ મિશ્રાને ધ્યાનમાં રાખવાના. ત્યારબાદ CRPF. જો આવા બધા પૂરા નામ પણ પરીક્ષામાં પૂછાયેલા છે. PSI જેવી પરીક્ષાઓમાં પણ CRPFના પૂરા નામ પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના DG તરીકે, ડિરેક્ટર જનરલ તરીકે IPS અધિકારી જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંઘની નિમણૂક થઈ છે. તો જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંઘનું નામ પણ તમારે ખાસ ધ્યાને રાખવું. ત્યારબાદ ઇન્ડિયન ઓશન રીમ એસોસિએશન એટલે કે જેને આપણે ટૂંકમાં IORA તરીકે ઓળખીએ છીએ, તેના મહાસચિવ તરીકે સંજીવ રંજનની નિમણૂક થયેલી છે. સંજીવ રંજન આ એટલી ઉપયોગી સંસ્થા કે સંગઠન નથી તમારી પરીક્ષા માટે, પણ એમ છતાં જેટલી પણ ભારત સરકાર હસ્તક નિમણૂક થઈ એને આપણે ધ્યાને રાખીએ. ઇન્ડિયન ઓશન એટલે હિન્દ મહાસાગર થાય. રીમ, RIM, રીમનો મતલબ થાય દરિયા કિનારો, બરાબર. એટલે આ IORA સંગઠન છે મિત્રો, એ હિન્દ મહાસાગરના દરિયા કિનારે વસેલા જેટલા પણ દેશો છે એ દેશોનું સંગઠન છે, બરાબર છે. અને એ દેશોના સંગઠનના જે મહાસચિવ છે એ કોણ છે? સંજીવ રંજન, કે જે ભારતીય વ્યક્તિ છે. તો આ તમારે ધ્યાને રાખવું પડે. તો આ રીતની આટલી અપોઇન્ટમેન્ટ જોયા બાદ આપણે આગળ વધીએ તો નાણાં મંત્રાલય કેન્દ્ર સરકારનું, એમાં રેવન્યુ વિભાગના સચિવ તરીકે અરુણીશ ચાવલા ની નિમણૂક થઈ. આ બહુ ઊંચું પોસ્ટ છે ભાઈ. નાણાં મંત્રાલયમાં રેવન્યુ વિભાગ કોઈ નાનો વિભાગ નથી અને એના સચિવ તરીકે અરુણીશ ચાવલાની અપોઇન્ટમેન્ટ થઈ છે. ત્યારબાદ પ્રધાનમંત્રી પ્રાઇમ મિનિસ્ટર સાહેબના પ્રિન્સિપલ સેક્રેટરી 2 એટલે 2 નંબરની જગ્યા પ્રિન્સિપલ સેક્રેટરી નંબર 2 ઉપર તાજેતરમાં જ શક્તિકાંત દાસને, મતલબ આ જ વર્ષે અપોઇન્ટ કરવામાં આવ્યા છે. આ પ્રશ્ન આ વર્ષની 2025ની ક્લાસ 1-2માં પૂછાઈ ગયો પ્રિલિમ્સમાં, બરાબર છે. ક્લાસ 1-2માં આ પ્રશ્ન આવી ગયો. તમને પરીક્ષામાં એવો સવાલ પૂછાય કે તાજેતરમાં પ્રધાનમંત્રી સાહેબના પ્રિન્સિપાલ સેક્રેટરી એટલે કે મુખ્ય, બરાબર, મુખ્ય સચિવ સેક્રેટરી કોણ છે? તો પ્રમોદ કુમાર મિશ્રા, PK મિશ્રા. એમના બાદ સેકન્ડ નંબરની પોસ્ટ ઉપર કોણ આવશે? પ્રિન્સિપલ સેક્રેટરી નંબર 2. એ કોણ છે? શક્તિકાંત દાસ, ભૂતપૂર્વ RBI ગવર્નર પણ ખરા. હવે જુઓ, ત્યારબાદ ચીફ ઇકોનોમિક એડવાઇઝર, ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર, મોસ્ટ IMP. આવું બધું ખાસ ધ્યાને રાખશું, કારણ કે જો આ તો ઓલરેડી ક્લાસ 1માં પૂછાઈ ગયો છે ક્વેશ્ચન 2025માં જ, તો બને કે એ રિપીટ ન પણ થાય. એટલા માટે મેં અહીંયા શું લખ્યું છે? પ્રમોદ કુમાર મિશ્રા મુખ્ય, એના સચિવ છે પ્રિન્સિપાલ સેક્રેટરી. તો આ પ્રશ્ન આવી શકે એટલા માટે આપણે આમનું નામ પણ અહીં જોડ્યું. અને એની જ સાથે બીજું બહુ જ IMP પદ, ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર, બરાબર. તો એ વેંકટરામન અનંત નાગેશ્વરન એટલે કે VA
નાગેશ્વરન. આ પોસ્ટ બહુ આઈએમપી છે. આ પ્રિલિમ્સમાં આવા સવાલ સીધે સીધા પૂછી શકાય કે ભારત સરકારના, જો ધ્યાન રાખજો, આગળ હું તમને આ જ અપોઇન્ટમેન્ટમાં એક વાત એવી પણ ભણાવીશ કે પ્રધાનમંત્રીના આર્થિક સલાહકાર પરિષદના ચેરમેન, અને અહીંયા જે છે એ કોણ છે? ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર છે. એટલે બંને પોસ્ટમાં અલગ છે. આ ઓલ ઓવર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને સલાહ આપશે આર્થિક બાબતોમાં, ભારત સરકારના. બરાબર છે. વી નાગેશ્વરન, વેંકટ રામન અનંત નાગેશ્વરન, આખું નામ તમારે ધ્યાને રાખવું જોઈએ. ચલો ત્યારબાદ આગળની નિમણૂકો જોઈએ. ભારત સરકારના અથવા ભારતના અત્યારના વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનરનું નામ પૂછાય તો જ્ઞાનેશ કુમાર ટીક મારશું. અન્ય 2 કમિશનરો છે, એમાં એક છે સુખબીરસિંહ સંધુ અને બીજા છે વિવેક જોશી. આ પણ પરીક્ષામાં પૂછી શકાય. તો મુખ્ય કમિશનરના નામ અને એની સાથે મુખ્ય કમિશનર વત્તા 2 અન્ય કમિશનરો છે ચૂંટણીમાં, એટલે ટોટલ 3 લોકો અત્યારે ચૂંટણી કમિશનની અંદર કમિશનરના પદ ઉપર છે. બરાબર. તો જ્ઞાનેશ કુમાર, સુખબીરસિંહ સંધુ અને વિવેક જોશી. ત્યારબાદ બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી. આ વખતની પરીક્ષા માટે આ સંસ્થા ખૂબ આઈએમપી કહી શકાય, મોસ્ટ આઈએમપી. મેં તમને હમણાં જ જણાવ્યું છે એમ 12મી જૂનનો જે પ્લેન અકસ્માત થયો, તો એવું કહેવાય છે કે સદીનો સૌથી મોટો પ્લેન અકસ્માત તરીકે અત્યારના ધોરણે ધ્યાને રાખવામાં આવે છે. તો આ ભારત સરકારની સંસ્થા છે બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી. નાગરિક ઉડ્ડયનનું જે સુરક્ષાનું કામ છે એ આ સંસ્થાએ જોવાનું હોય છે. બરાબર છે. આ સંસ્થાએ નાગરિક ઉડ્ડયનની સુરક્ષાની જવાબદારી પોતાની ઉપર લેવાની હોય છે. એટલે આ જે છે એને આપણે ટૂંકમાં શું કહીએ? BCAS. તો એના ડિરેક્ટર જનરલ તરીકે આ વર્ષે આઈપીએસ અધિકારી રાજેશ નિર્વાણની અપોઇન્ટમેન્ટ થયેલી છે. રાજસ્થાન કેડરના આઈપીએસ અધિકારી છે રાજેશ નિર્વાણ. આ તમારે થોડું ધ્યાને રાખવું પડશે. ત્યારબાદ BSF એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ. બરાબર છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ ભારત અને પાકિસ્તાનની જે જમીન સીમા છે તેના ઉપર દેખરેખ રાખતી પેરામિલિટરી ફોર્સ છે. એ પેરામિલિટરી ફોર્સ BSFના એડિશનલ ડિરેક્ટર જનરલ તરીકે મહેશ કુમાર અગરવાલની અપોઇન્ટમેન્ટ થયેલી છે. તો આ એટલું બધું આઈએમપી હું પર્સનલી નથી ગણતો, 15 નંબરની અપોઇન્ટમેન્ટ છે તેને, પણ 14 નંબર બહુ આઈએમપી, 13 નંબર ખૂબ આઈએમપી, છતાં મહેશ કુમાર અગરવાલનું નામ યાદ રાખવાનું. ભારત પાકિસ્તાનની સીમા ક્ષેત્રની BSF છે, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, વન કાઇન્ડ ઓફ પેરામિલિટરી ફોર્સ છે, અને તેના એડિશનલ ડિરેક્ટર જનરલ, બરાબર, ADG તરીકે મહેશ કુમારની અપોઇન્ટમેન્ટ કરવામાં આવી છે. આ બધી નિમણૂકો 2025માં જાન્યુઆરીથી લઈને ઓગસ્ટ પહેલા અઠવાડિયા સુધીની નિમણૂકો વિશે આપણે વાત કરી રહ્યા છીએ. અમેરિકાની આંતરિક સુરક્ષા માટે તપાસ કરતી એક અગત્યની સંસ્થા છે ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, જેને FBI કહેવાય. બરાબર. પૂરું નામ પણ ધ્યાને રાખવું. એના ડિરેક્ટર તરીકે કાશ પટેલ નામના જે તે સમયના મૂળ ભારતીય મૂળના પરિવારમાંથી આવતા હોય એવા અમેરિકન વ્યક્તિ કાશ પટેલની અપોઇન્ટમેન્ટ થઈ. હવે આ આપણા દેશ સાથે કોઈ ખાસ સંબંધ નથી ધરાવતા, પણ કાશ પટેલે જ્યારે પોતાનો હોદ્દો ગ્રહણ કર્યો ત્યારે તેમણે ગીતાજીના શપથ લીધા હતા, અને એના લીધે એ સમગ્ર ભારતમાં ચર્ચામાં રહ્યા હતા. તો ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનમાં FBI જેવી અમેરિકાની ઇન્ટરનલ સિક્યુરિટી ઉપર ખાસ ધ્યાન રાખતી સંસ્થા છે, એનો વડો છે કાશ પટેલ છે. એ જે તે સમયે એ હિન્દુ પરિવારથી બિલોંગ કરે છે. બરાબર છે. અને એને ગીતાજી ઉપર હાથ રાખી અને શપથ લીધાને લીધે વિશ્વમાં એના કારણે પણ ચર્ચામાં હતા. ત્યારબાદ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, જે સ્ટોક બજાર, સ્ટોક માર્કેટ, શેર માર્કેટ એ બધા ઉપર નિયમન રાખતી સંસ્થા છે, જેને આપણે ટૂંકમાં સેબી કહીએ છીએ. બરાબર છે. અને એના ચેરપર્સન તરીકે તુહિનકાંત પાંડેની અપોઇન્ટમેન્ટ નિમણૂક થઈ છે. હવે તમે બધા એકદમ કાન ખોલીને ખાસ ધ્યાનથી સાંભળો. PSI પરીક્ષા જે આ વર્ષે લેવાની, તેમાં સેબીનું પૂરું નામ પૂછવામાં આવ્યું. બરાબર. GPSC ક્લાસ 1-2 પરીક્ષા લેવામાં આવી, એમાં સેબીના ચેરપર્સન તરીકે કોને અપોઇન્ટ કરવામાં આવ્યા એ સવાલ પૂછવામાં આવ્યો. એટલે આ નાના એવા 3-4 વાક્યો છે, 2 પરીક્ષામાં 2025માં પૂછાઈ ગયા. સેબીનું પૂરું નામ પણ પરીક્ષામાં પૂછાઈ ગયું, અને એવી જ રીતેના ચેરપર્સન ક્લાસ 1માં પૂછાઈ ગયા. તો બની શકે દોસ્તો કે ઘણીવાર આપણે જે બધું બેઝિક વસ્તુ છે તૈયાર રાખીને જઈએ તો ઘણો ફાયદો થઈ જાય. તો સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા આવું નામ પણ પરીક્ષામાં પૂરા નામ તરીકે આવી શકે. હવે જનરલી આપણી પરીક્ષાઓમાં ખાનગી ગ્લોબલ લેવલની મોટી કંપનીઓ હોય, ઇન્ટરનેશનલ કંપનીઓ હોય, તો તેના ગ્લોબલ એમ્બેસેડર કે બ્રાન્ડ એમ્બેસેડર જનરલી નથી પૂછતા, પણ એમ છતાં કોઈક બહુ જ મોટી હસ્તી હોય
જે ખૂબ ફેમસ હોય, તો એ પ્રકારના લોકોની અપોઇન્ટમેન્ટ એ કદાચ ધ્યાન દોરી શકે. એટલે હું 2-4 એવી કંપનીઓના લોકોને પણ ઇન્વોલ્વ કરીશ. જેમ કે દિલજીત દોસાંઝ, એના ગીત ઘણા બધા લોકો સાંભળતા હશે. પંજાબી એ ગાયક છે વત્તા ફિલ્મ મેકર છે, ડિરેક્ટર છે. આ વ્યક્તિને તાજેતરમાં જ લેવિઝ, જે બહુ જ મોટી ફેશન કંપની છે, લેવિઝના અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ્સ આવતી હોય છે, તો આ લેવિઝના ગ્લોબલ એમ્બેસેડર તરીકે દિલજીત દોસાંઝ, પંજાબી ગાયક છે, તેને નીમવામાં આવ્યા છે. તો એ પણ તમારે થોડું ધ્યાને રાખવું. બરાબર, તમે જ્યારે પણ હવે શોપિંગ મોલમાં ખરીદી કરવા જશો ને, ત્યારે લેવિઝની કોઈ બ્રાન્ડ હશે તો એમાં તમને દિલજીતનો ફોટો કે એની આસપાસના એના બેનર, પોસ્ટર્સ જોવા મળશે. અથવા એ પોતે પણ પોતાના કોન્સર્ટ કે જે કંઈ પણ આયોજન કરશે એમાં લેવિઝની ટેગલાઇન કે એનો ઉપયોગ કરતો રહેશે. ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કયા વિભાગમાં? ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ. અજય ભાદુ. બહુ જ આઈએમપી બાબત છે, ધ્યાન રાખજો ભાઈ. ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ કરીને ભારત સરકારનો એક બહુ મોટો કોન્સેપ્ટ છે, જેને આપણે GEM પોર્ટલના નામથી પણ ઓળખીએ છીએ દોસ્તો. ખાસ ધ્યાને રાખજો. GEM પોર્ટલ, જેમ પોર્ટલ 2016માં આ જેમ પોર્ટલની શરૂઆત કરવામાં આવી. તો ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ શું છે? તમે જુઓ, તમે તમારી અત્યારના ધોરણે ઈ કોમર્સ ખરીદી કરતા હશો. ઈ કોમર્સ ખરીદી એટલે તમે ઓનલાઈન ઇન્ટરનેટના માધ્યમથી કોઈ ચોક્કસ એપ્લિકેશન કે વેબસાઇટની મદદથી કોઈ વસ્તુ ઓર્ડર કરો છો અને એ તમારા ઘરે ડિલિવર થાય છે. તો જે ઇલેક્ટ્રોનિક્સ મીડિયમથી તમે ખરીદી કરો છો દોસ્તો, એને ઈ કોમર્સ કહેવાય. ઓનલાઈન શોપિંગ, ઓનલાઈન બાઇંગ, ઓનલાઈન સેઇંગ, આ બધું જ ઈ કોમર્સમાં આવે. ફ્લિપકાર્ટ, એમેઝોન, બ્લિંકિટ, આ બધી જ અલગ અલગ વેબસાઇટ છે કે જે ડે બાય ડે લાઈફમાં લોકોને ઉપયોગી થાય છે. આ બધા ઈ કોમર્સના ઉદાહરણો કહી શકાય. બરાબર છે? તો જો જેમ ખાનગી કંપનીઓ આ કામ કરે છે, એવી રીતે સરકારે પણ એક વેબ પોર્ટલ બનાવ્યું છે. અને સરકારની જેટલી પણ એજન્સીઓ કામ કરે છે, સરકારની જેટલી કચેરીઓ કામ કરે છે, સરકારના જેટલા મંત્રાલયો કામ કરે છે, એ બધાને જ્યારે પણ પોતાની ઓફિસની વસ્તુઓની જરૂરિયાત પડે છે, તો ત્યારે તેમણે ઓર્ડર આપવાનો એ આ વેબ પોર્ટલ ઉપર આપવાનો. જેમ ફ્લિપકાર્ટ ઉપર તમે ઓર્ડર આપો ને, એમ કેન્દ્ર સરકારની કોઈ પણ એજન્સીએ કોઈ વસ્તુ લેવી હોય કે ભાઈ એની ઓફિસમાં કુલર લગાડવું છે, લેમ્પ લાવવો છે, પંખો લાવવો છે, કે જે કંઈ પ્રિન્ટર લાવવું છે, બરાબર, તો એના ઓર્ડર એમણે આ ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ જેમ નામના સાઇટ, વેબસાઇટ અથવા પોર્ટલ ઉપર આપવાનું છે. આનું આખું સંચાલન કરવા માટેના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કોણ બન્યા? અજય ભાદુ. આ ધ્યાને તમે રાખજો. પછી આને તમે મોસ્ટ આઈએમપી કહી દો, 20 નંબરને. ભારતના ઇતિહાસમાં પહેલી વખત જે કેન્દ્ર સરકારનું કાયદા મંત્રાલય છે, તેના કાયદા સચિવ તરીકે નિમણૂક મેળવનારી પ્રથમ મહિલા અધિકારી છે અંજુ રાઠી રાણા. આ તમારે ધ્યાને રાખવાનું. ફરીથી કહું છું, એક મહિલા અધિકારી જેનું નામ છે અંજુ રાઠી રાણા, એ ભારત સરકારમાં કયું મંત્રાલય મેં કીધું? યસ, કાયદા મંત્રાલય. ઓકે, કાયદા મંત્રાલયમાં સચિવ એટલે ભાઈ સૌથી મોટા અધિકારી થાય. તો ભારતની હિસ્ટ્રીમાં આવું પહેલી વાર બની રહ્યું છે કે એક મહિલા આવા ઊંચા પદ ઉપર જઈ રહ્યા છે. બરાબર છે? તો અંજુ રાઠી રાણા એ આ આગામી ટાઈમમાં આ પદ ઉપર કામ કરવાના છે. પછી ભારતની અંદર જેટલી બેંકો આવેલી છે, એ બધી બેંકોનું પોતાનું એક સંગઠન, એક એસોસિએશન છે, જેને આપણે ઇન્ડિયન બેંક્સ એસોસિએશન કહીએ, જેને ટૂંકમાં IBA તરીકે ઓળખીએ. તો આ ઇન્ડિયન બેંક્સ એસોસિએશન, ભારતની બેંકોનું જે સંગઠન છે, એના મુખ્ય કાર્યકારી અધિકારી, ચીફ એક્ઝિક્યુટિવ તરીકે અતુલ કુમાર ગોયલ. બરાબર છે? અતુલ કુમાર ગોયલની નિમણૂક કરવામાં આવેલી છે. કારણ કે આવું બધું કામ કોઈ સામાન્ય માણસ ન કરી શકે, કારણ કે આખા ભારતની ઘણી બધી બેંકો એમાં મેમ્બર હોય, એ બધાને સંકલિત કરવાનું, કામ કરવાનું એટલે અતુલનીય કામ છે ભાઈ, સામાન્ય માણસનું કામ નથી. એટલે યાદ રાખવા માટે અતુલ કુમાર ગોયલ તમને યાદ રહે. ચાન્સ ઓછા છે આ ફેક્ટના, કારણ કે આપણી બેન્કિંગ ફિલ્ડની જો જોબ હોય તો આ વધારે એમપી. અંજુ રાઠી રાણા, અજય ભાદુ, આ બધું પૂછાય એ પ્રકારની નિમણૂક થઈ. ત્યારબાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBIના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે 2025માં ઇન્દ્રનીલ ભટ્ટાચાર્યને અપોઇન્ટ કરવામાં આવ્યા. એને આપણે ધ્યાને રાખીશું. ત્યારબાદની જે સંસ્થા છે વિજ્ઞાન સાથે સંકળાયેલી છે, નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન NRF, જેને આપણે અનુસંધાન NRF તરીકે પણ ઓળખતા હોઈએ, જે આપણા દેશમાં ચાલતી સંશોધનની જે પણ પ્રવૃત્તિઓ છે, બરાબર, એ સંશોધનની પ્રવૃત્તિઓ ઉપર કામ કરે, ફંડિંગ માટે સરકારને ભલામણ કરે, મધ્યસ્થી તરીકે કામ કરે, એવી આ સંસ્થા છે અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન. એના CEO તરીકે ડોક્ટર શિવકુમાર કલ્યાણ રમણ. જો શિવનું કામ જ હોય કલ્યાણ કરવાનું,
બરાબર છે. એટલે શિવકુમાર કલ્યાણ રમણ, એટલે શિવ અને કલ્યાણ શબ્દ તમને ખબર પડે, કારણ કે શિવના આશીર્વાદ હોય તો જ દેશની પ્રગતિ થાય. દેશની પ્રગતિ માટે તમારે રિસર્ચ ઉપર ખાસ કામ કરવું પડે. સંશોધન કામ ન કરો તો દેશ નવી પ્રોડક્ટ્સ બનાવી શકે નહીં. એટલે અનુસંધાન રિસર્ચ, નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન સંશોધન માટેની બાબત છે. એના તાજેતરમાં જ CEO તરીકે તમારે શિવ અને કલ્યાણ પાસે જવાનું છે. એટલે શિવકુમાર કલ્યાણ રમણ. જો બહુ વધારે તમારે સ્ટ્રેસ નથી લેવાનો. આવા બધા નામમાંથી આવી હિન્ટ ગોતી લેવાની છે. આવી હિન્ટ તમે ગોતી લેશો ને એટલે 4 ઓપ્શનમાં તો ઓટોમેટિકલી જવાબ તમારી સામે આવશે ને કહેશે કે ભાઈ તું મને જ ટીક માર, હું જ છું તારો સાચો જવાબ. કારણ કે તમે લોકોએ ખૂબ વાંચ્યું હોય છે, મહેનત કરી હોય છે, યાદ રાખ્યું હોય છે. ઘણી વખત તમને એમ લાગે કે આ યાદ નથી રહ્યું, પણ જેવું ઓપ્શન આવશે 4 મુદ્દા એટલે તરત જ જવાબ તમારી સામે ક્લિયર થશે. ત્યારબાદ ભારત સરકારનું જે સ્વાસ્થ્ય મંત્રાલય છે મિત્રો, તેમણે તાજેતરમાં જ ભારતના લોકો પોતાની સ્વાસ્થ્ય સ્થિતિઓ માટે વધારે જાગૃત થાય એટલે ફિટ ઇન્ડિયા માટે ફિટ ઇન્ડિયા આઇકોન તરીકે બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાને પસંદ કર્યા છે. તો બરાબર, તો આ પણ IMP તો નો જ કહેવાય, મોસ્ટ IMP જ કહેવું પડે. બરાબર, કારણ કે ભારત સરકાર અત્યારે પબ્લિક હેલ્થ માટે ખૂબ અવેરનેસ ફેલાવે છે. કારણ કે અત્યારના લોકોના જે કંઈ જંક ફૂડ અને શહેરમાં જીવન જીવવાની જે પદ્ધતિઓ છે, કામનો સ્ટ્રેસ છે, બરાબર છે, તૈયાર ખોરાક ખાવાની જે પદ્ધતિ છે, એના લીધે નાની ઉંમરની અંદર ડાયાબિટીસ, નાની ઉંમરની અંદર સ્થૂળતા, હાર્ટ એટેક, સ્ટ્રોક, આવા ઘણા બધી બીમારીઓ સામે આવતી હોવાને લીધે ફિટ ઇન્ડિયા આઇકોન અને ફિટ ઇન્ડિયા મુવમેન્ટની ખાસ જરૂર છે. ધેટ્સ વાય ફિટ ઇન્ડિયા આઇકોન પરીક્ષામાં પૂછી શકાય આયુષ્યમાન ખુરાના. બરાબર, આ પ્રકારની સેલિબ્રિટી પોતાના સોશિયલ મીડિયા ઉપર કંઈક ને કંઈક એવી ડે બાય ડે એક્ટિવિટીને ડિસ્ક્લોઝ કરે, પબ્લિક સુધી લઈ જાય, લોકો એમના ફેન ફોલોઈંગને કારણે એમની હેબિટને ફોલો પણ કરે. આવું કામ પણ થતું હોય છે દેશમાં. સ્કેચર્સ કંપની છે, સ્પેશિયલી શૂઝ ને એવી બધી સ્પોર્ટ્સ રિલેટેડ ઇવેન્ટ્સ બધી વસ્તુઓ બનાવતી હોય. એના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જસપ્રીત બુમરાહ. L&T ફાઇનાન્સે પણ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જસપ્રીત બુમરાહ છે એને અપોઇન્ટ કરેલા છે. જનરલી મેં હમણાં જ કીધું આ બંને ખાનગી કંપનીઓ હોય તો પરીક્ષામાં ચાન્સ ઓછા જ છે, પણ એમ છતાં તમે ક્રિકેટને ચાહો છો, મને ખ્યાલ છે. બરાબર, એટલે બુમરાહનું નામ તમને કોઈ જગ્યાએ કામ લાગે તો સ્કેચર્સમાં અને L&Tમાં તમારે ધ્યાન રાખવાનું. ત્યારબાદ આ વસ્તુને તમે મોસ્ટ IMP કહી દો. વિઝન 2020. ભારતમાં આંખોની તકલીફોને લીધે જે બીમારીઓ છે અને ખાસ કરીને જે બ્લાઇન્ડનેસ એટલે કે અંધત્વનો જે પ્રશ્ન છે, તો એની ખિલાફમાં જનજાગૃતિ અભિયાન ચલાવવા માટે થઈને વિઝન 2020 બરાબર અંધત્વ વિરુદ્ધ અભિયાન માટે સરકારે કૃષ્ણામાચારી શ્રીકાંત ક્રિકેટર હતા, બરાબર છે, કૃષ્ણામાચારી શ્રીકાંતને તેના એમ્બેસેડર બનાવ્યા છે. એટલે એ શું કરશે, એ આ પ્રકારનું અભિયાન ચલાવશે, લોકોને જાગૃત કરવા માટે વિવિધ પ્રકારના કાર્યક્રમોમાં હાજરી આપશે અને સોશિયલ મીડિયાથી પણ કામ ચલાવશે. ચલો આને લખો મોસ્ટ IMP. પહેલી વાર એક ઘટના ઘટવા જઈ રહી છે. શું ઘટના છે? ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી, બહુ મોટી સંસ્થા કહેવાય. ઇન્ટરનેશનલ લેવલે ઓલિમ્પિક નું જે કાંઈ આયોજન થાય, બરાબર છે, એ સમિતિ ઓલિમ્પિક રમતોની સમિતિના પ્રેસિડેન્ટ તરીકે સૌ પ્રથમ વખત એક મહિલા આ પદ ઉપર આવે છે અને એ મહિલાનું નામ છે કિસ્ટી કોવેન્ટ્રી. હવે આ કિસ્ટી કોવેન્ટ્રી છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો, એ આફ્રિકન દેશ છે ઝિમ્બાબ્વે, બરાબર છે, ઝિમ્બાબ્વે ના એથ્લેટ રહી ચૂક્યા છે. ભૂતકાળમાં પોતે ઓલિમ્પિક મેડલ પણ પ્રાપ્ત કરી ચૂકેલા છે. એટલે આ પ્રકારની એથ્લેટ હસ્તી છે. તો પરીક્ષા માટે હું આ બાબતને મોસ્ટની માથે 2 ઘાત કરી નાખો એટલું IMP ગણું છું. કારણ કે ભાઈ જો, એક તો આફ્રિકા ખંડના દેશો, બરાબર, એમાંય ઝિમ્બાબ્વે જેવો ઓછી આવક ધરાવતો દેશ, બરાબર, કે જે ગરીબીનો સામનો કરે છે, એવા દેશની અને એમાંય પાછી એક મહિલા પ્રતિનિધિ, બરાબર, એને તમે આખા વિશ્વની ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી છે એના પ્રેસિડેન્ટ બનાવો છો. તો આ જે આમ તો તમારે એને યાદ રાખવા માટે બેન છે એટલે દીદી કહેવું પડે, પણ નામ ઉપરથી આપણે CC કહેશું, બરાબર છે, દીદી નહીં કહી, ક્રિસ્ટી કોવેન્ટ્રી, તો જ યાદ રહેશે ને, બરાબર છે. એટલે આમ અને આપણે નામ યાદ રાખવા માટે દીદી કહેવું જોઈએ, બેન છે એટલે, મહિલા છે એટલે, પણ હવે એનું નામ કિસ્ટી કોવેન્ટ્રી છે એટલે દીદીની જગ્યાએ શું કહી દઈએ, CC, તો તમને યાદ રહી જશે. એક્ઝામમાં આવું આવે એટલે કહેવાનું કે ભાઈ સરે કીધું હતું, ઓલિમ્પિકની વાત હતી, કમિટીની વાત હતી, બરાબર, અને એના અધ્યક્ષ સ્થાન ઉપર આવ્યું હતું, ગરીબ દેશની વાત કરી હતી, ઝિમ્બાબ્વે પૂછી નાખશે, એ તમારે ધ્યાન રાખવાનું, કિસ્ટી કોવેન્ટ્રી. હવે જો આવું બધું ન પૂછે
અને કોઈ મગજ ભરેલો માણસ પેપર કાઢવા બે તો એમ પૂછે કે આ હિસ્ટ્રી કોવેન્ટ્રી તાજેતરની અંદર ચર્ચામાં હતા, કારણ જણાવો. તો એ આ પદ ઉપર આવ્યા એટલે ચર્ચામાં હતા. બરાબર છે. હવે આ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી છે મિત્રો, એ ક્યાં બેસે છે? સ્વિટ્ઝરલેન્ડ દેશ, યુરોપમાં, અને એનું શહેર છે લુસાને. લુસાને એનું હેડક્વાર્ટર છે, એટલે એને આપણે ધ્યાને રાખીએ. ત્યારબાદ અમિતાભ કાંત મિત્રો, એમણે લગભગ 40 વર્ષ ભારતીય પ્રશાસન પાછળ ખર્ચેલા છે અને નીતિ આયોગના બહુ જ બધા અગત્યના પ્રોજેક્ટ ચાલુ કરાવવામાં એમનો બહુ મોટો ફાળો હતો. એ તાજેતરમાં જ પ્રશાસનમાંથી, જાહેર પ્રશાસનમાંથી રિટાયર્ડ થયા. નીતિ આયોગના ભૂતપૂર્વ CEO સાહેબ. બરાબર. તો એ તાજેતરની અંદર એક સંસ્થામાં જોડાય છે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં વાઇસ ચાન્સેલર. બરાબર છે. વાઇસ ચાન્સેલર એટલે આપણે સામાન્ય રીતે એને કુલપતિ તરીકે ઓળખતા હોઈએ. બરાબર છે. તો એ પદ ઉપર એ આવે છે. તો આ પણ તમારે થોડું ધ્યાને રાખવું. તો નીતિ આયોગના એ ભૂતપૂર્વ CEO હતા. તમને લોકોને મેં અગાઉના લેક્ચરમાં નીતિ આયોગનું પૂરું નામ પણ આપેલું છે. તમને ખ્યાલ છે મિત્રો કે નીતિ આયોગ છે એના ચેરમેન કોણ હોય છે? નરેન્દ્ર મોદી, એટલે કે વડાપ્રધાન સાહેબ છે એ એના ચેરમેન હોય છે. તો આ બાબત તમે ખાસ ધ્યાન રાખજો, મને કમેન્ટમાં લખજો અને કહેજો કે નીતિ આયોગના અત્યારે વાઇસ ચેરમેન કોણ છે, એ તમારે મને કહેવાનું. અને નીતિ આયોગના વર્તમાન CEO કોણ છે? બરાબર, વર્તમાન CEO કોણ છે? હું તમને BVR સુબ્રમણ્યમ સાહેબનું નામ દેવા માંગતો જ નથી. તમે ગોતો, મને આપો, વર્તમાન CEO કોણ છે અને વાઇસ ચેરમેન કોણ છે એ પણ તમે મને જણાવો. ત્યારબાદ જે સંસ્થા ભારતભરમાં યુવાનો માટે એક બહુ મહત્વની સંસ્થા છે, દંતકથા સમાન સંસ્થા છે, UPSC, એના જોઈન્ટ સેક્રેટરી સહસચિવ તરીકે અનુજ કુમાર સિંઘની અપોઇન્ટમેન્ટ થઈ. એટલે આ MP નથી પણ સરકારે કરી છે અપોઇન્ટમેન્ટ, તો આપણે એને ધ્યાને રાખીએ. આગળ આવશે UPSCના ચેરમેન, એ તમારે ખાસ ધ્યાને રાખવાનું. GoIbibo ટ્રાવેલિંગ માટેની ઇન્ટરનેશનલ કંપની છે, એના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રિષભ પંતની નિમણૂક થઈ. તો એને તમે થોડું ધ્યાને રાખજો. ત્યારબાદ એટલી IMP સંસ્થા નથી, છતાં તમે એને એકવાર વાંચી લેવાનું, કદાચ આવી જાય છે તો કામ લાગશે. આ પણ એટલી IMP નથી. ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચર હેરિટેજ. તો એ ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળનું એક કામ કરતું ટ્રસ્ટ છે, જેને આપણે ઇનટાકના નામથી ઓળખીએ. અશોકસિંહ ઠાકુર, તો એ આ પદ ઉપર આવ્યા છે. એટલે આ 31 અને 32 થોડું ઓછું IMP છે. 33 નંબર ખૂબ IMP છે. પૂછાઈ ગયો સવાલ, GPSC ક્લાસ 1-2 2025માં આ પ્રિલિમ્સમાં પ્રશ્ન આવ્યો. પ્રધાનમંત્રીના અંગત સચિવ PS પ્રાઇવેટ સેક્રેટરી તરીકે IFS અધિકારી નિધિ તિવારીની અપોઇન્ટમેન્ટ 2025માં થઈ. આ પ્રશ્ન ઓલરેડી પૂછાયેલો છે, બની શકે કે એમાંથી પ્રશ્ન રિપીટ પણ થઈ જાય. નિધિ તિવારી ઇન્ડિયન ફોરેન સર્વિસ, ભારતીય વિદેશ સેવાના અધિકારી છે. બરાબર. અને એ પ્રાઇમ મિનિસ્ટરના PS પ્રાઇવેટ સેક્રેટરી તરીકે કામે લાગ્યા છે. ચાલો, તો આટલા ફેક્ટ આપણે જોયા. આગળ વધીએ. ચલો, NPCI બહુ જ IMP સંસ્થા મિત્રો. તમે હાલતા ગમે ને QR કોડથી સ્કેન કરીને પૈસા ટ્રાન્સફર કરી નાખો છો. તો આ જે બધી એપ્લિકેશન છે, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ, QR કોડ, આ બધું કઈ કંપની બનાવે છે? આ કંપની બનાવે છે મિત્રો, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા નામની જે સંસ્થા છે, એ આ બધી પ્રોડક્ટ બનાવે છે. બરાબર. મતલબ કે ભારતની અંદર સ્થાનિક લેવલે, લોકલ લેવલે, રિટેલ મુદ્દા ઉપર જે નાણાં રહિત લેવડ દેવડ બનાવતી કંપની, મતલબ કે આ જે ટેકનોલોજી બનાવે છે, બરાબર, એનું બેસ્ટ એક્ઝામ્પલ કયું છે? UPI. તમે અત્યારે જે ગૂગલ પે કરો છો, વોટ્સએપ ઉપરથી પેમેન્ટ થાય છે, એમેઝોન ઉપરથી પેમેન્ટ થાય છે. બરાબર છે. ભીમ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને તમે સીધું સ્કેન કરીને પેમેન્ટ કરો છો. તો UPI એટલે કે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ, આ બધી ટેકનોલોજી જે સંસ્થાએ બનાવી એનું નામ છે NPCI, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. અને આ અવડી મોટી સંસ્થાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ED તરીકે સોહિની રજોલા, આ ધ્યાન રાખજો, સોહિની રજોલા. બરાબર. સોહિની, મોહિની નથી, સોહિની છે, ખાસ ધ્યાન રાખજો. એમણે આ અત્યારે એક્ઝિક્યુટિવ ડિરેક્ટરનો ચાર્જ લીધો છે. પછી ચીફ જસ્ટિસ ઓફ જમ્મુ કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટ, જમ્મુ કાશ્મીર અને લદ્દાખની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ અરુણ પલ્લી, બરાબર છે, એમને નીમવામાં આવેલા છે.
તો આ પણ ધ્યાને રાખવું, કારણ કે કેન્દ્ર શાસિત પ્રદેશ છે હાલના ધોરણે જમ્મુ કાશ્મીર લદ્દાખ, તો એ તમે ધ્યાને રાખજો. ત્યારબાદ જો આ એક એવી નિમણૂક મારે તમને કહેવાની છે, એન ચંદ્રકેશરન, બરાબર, ચંદ્રશેખરન. તો ચંદ્રશેખરન છે દોસ્તો એ ટાટા કંપની સાથે સંકળાયેલા છે, બરાબર, અને અત્યારે એ ચેરમેન છે ટાટા સન્સના. તો એ ભારતમાં તો બહુ ઊંચા પદ ઉપર છે જ ટાટા કંપનીને લઈને, પણ તાજેતરમાં જ એ IMFની એક સંસ્થામાં પણ જોડાણા છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડમાં મેનેજિંગ ડિરેક્ટર્સની એડવાઇઝરી કાઉન્સિલ હોય, મેનેજિંગ ડિરેક્ટર્સની એડવાઇઝરી કાઉન્સિલ્સના સભ્ય તરીકે એન ચંદ્રશેખરનની અપોઇન્ટમેન્ટ કરવામાં આવી છે. તો આ ભારતીય પદાધિકારી છે, બહુ મહત્વના માણસ છે, અને એમની આંતરરાષ્ટ્રીય સ્તરે અપોઇન્ટમેન્ટ થઈ છે, એને પણ આપણે ધ્યાને રાખવું પડે. અગાઉ મેં IMF વિશે વાત તમને લોકોને એક લેક્ચર્સમાં કરેલી છે, મને એક્ઝેક્ટલી એનો નંબર યાદ નથી, પણ આપણે ઓલરેડી એ બધા મુદ્દાઓની વાત કરી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBIના ડેપ્યુટી ગવર્નર્સ તરીકે 4 લોકો કામ કરે છે, બરાબર છે. જેમ કે હમણાં અર્થશાસ્ત્રી પૂનમ ગુપ્તા RBIના ડેપ્યુટી ગવર્નર તરીકે અપોઇન્ટ થયા, તો એની સાથે હું તમને જણાવી દઉં કે બાકીના લોકો પણ કયા કયા છે. તો 4 ડેપ્યુટી ગવર્નરના નામ તમે ધ્યાને રાખજો. એક તો પૂનમ ગુપ્તા, જે તાજેતરની અપોઇન્ટમેન્ટ લઈને ચર્ચામાં છે. પછી એક છે M રાજેશ્વર રાવ, T રવિશંકર અને સ્વામીનાથન જાનકી રમન, બરાબર. તો પૂનમ ગુપ્તા પરીક્ષામાં પૂછી શકાય, કારણ કે 2025માં એની અપોઇન્ટમેન્ટ આ પદ ઉપર થયેલી છે, અને બાકીના જે 3 છે અન્ય, એને પણ મેં સાથે જોડી દીધા છે. ફ્રાન્સની વિશ્વવિખ્યાત ફેશન કંપની છે ચેનલ, એના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે અનન્યા પાંડે અપોઇન્ટ થયા છે. બોલિવૂડ એક્ટ્રેસ જનરલી ન પૂછાય, પણ છતાં આ બહુ મોટી કંપની છે, અને આ ચેનલ નામની કંપની છે ને દોસ્તો વિશ્વવિખ્યાત છે, અને ફ્રાન્સ અમસ્તુઈ તે ફેશન કેપિટલ છે વર્લ્ડનું, બરાબર. ફ્રાન્સ આખી દુનિયામાં ફેશન જનરેટ કરનારું એક બહુ મોટું દેશ ગણો, કે એનું આખું પાટનગર ગણો, બરાબર. તો ચેનલ નામની કંપનીએ પહેલી વખત એક ભારતીય વ્યક્તિને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કર્યું છે, એટલે આ બહુ મોટી વાત ગણાય. તો અનન્યા પાંડે ફર્સ્ટ ટાઈમ આ પદ ઉપર આવ્યા છે, એટલે આપણે ધ્યાને રાખશું. ઇન્ડિયન વેઇટ લિફ્ટિંગ ફેડરેશનને શરૂ કરેલી તાજેતરમાં એક સંસ્થા છે એથ્લેટ્સ કમિશન. ફરીથી કહું છું, ઇન્ડિયન વેઇટ લિફ્ટિંગ ફેડરેશન છે, એણે એથ્લેટ્સ કમિશન હમણાં શરૂ કર્યું. એના ચેરપર્સન તરીકે મીરાબાઈ ચાનુને અપોઇન્ટ કરેલા છે, તો એ પણ તમારે ધ્યાને રાખવું પડે. એ પણ ઓલિમ્પિક મેડલ વિજેતા એથ્લેટ છે મીરાબાઈ ચાનુ, તો એમને આ પદ ઉપર મૂકવામાં આવ્યા. ત્યારબાદ મોસ્ટ આઈએમપી ભારતના 52માં મુખ્ય ન્યાયાધીશ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા BR ગવઈ સાહેબ છે. તમારે ધ્યાન રાખવું, ન્યાયમૂર્તિ ભૂષણ રામકૃષ્ણ ગવઈ, ભારતના 52માં CJI. આ પરીક્ષામાં બહુ જ IMP છે, એટલે એકદમ ધ્યાનથી અને યાદ રાખજો. BR ગવઈ સાહેબ છે દોસ્તો, તમે માત્ર ટૂંકું નામ તૈયાર કરી ન જશો, BR ગવઈ સાહેબનું પૂરું નામ પણ તમને આવડવું જોઈએ, ભૂષણ રામકૃષ્ણ ગવઈ. બની શકે કે આમનું પૂરું નામ પરીક્ષામાં આવી જાય. 4 ઓપ્શનમાં 4 ઓપ્શન એવા હશે કે જેમાં BR બનતું હશે, ગવઈ સરનેમ કોમન હશે, તો ભૂષણ રામકૃષ્ણ ગવઈ એ ધ્યાને રાખીએ. 23મું કાયદા પંચ અત્યારે કામ કરી રહ્યું છે દોસ્તો. લો કમિશન, વિધિ આયોગ હિન્દીમાં કહેવાય, ગુજરાતીમાં કાયદા પંચ. એના ચેરપર્સનનું નામ પરીક્ષામાં પૂછી શકાય, જસ્ટિસ દિનેશ મહેશ્વરી. કાયદા પંચ બહુ મહત્વની સંસ્થા છે. અત્યારે કેટલામું કાયદા પંચ કામ કરે છે? 23મું. કાયદા પંચનું મુખ્ય કામ હોય, દેશમાં રહેલા કાયદાઓ છે એ સમયબદ્ધ રીતે તેમાં ફેરફારની કેટલી જરૂરિયાત છે, શું નવું એડ કરવું જોઈએ, શું જૂના કાયદાઓમાંથી કઈ વસ્તુઓ રિમૂવ કરવી જોઈએ, બદલાતી સામાજિક, આર્થિક અને વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને કયા કયા પ્રકારના કાયદા આપણા દેશમાં હોવા જોઈએ, આ બધી બાબતો ઉપર રિસર્ચ કરી અને સરકારને એક અહેવાલ આપતા હોય છે. આ અહેવાલનું અનુકરણ કરવું એ ફરજિયાત નથી, પણ સરકાર આ સલાહકારી અહેવાલમાંથી સારી બાબતોને લાગુ પણ કરી શકે છે. તો આ કામ કાયદા પંચનું હોય છે, સરકારને કાયદા અંગેની સલાહ પૂરી પાડવા માટે કામ કરે છે. અત્યારે જે 23મો કાયદા પંચ છે મિત્રો, એનો સમયગાળો 2024માં 1 સપ્ટેમ્બરે ચાલુ થયો અને 31/8/2027 સુધીનો તેનો સમયગાળો છે. એટલે સમયગાળો પણ પરીક્ષા માટે ઉપયોગી, મતલબ 24 થી 27, 24 થી 25 1 વર્ષ, 25 થી 26 અને 26 થી 27, એટલે કે 3 વર્ષ, બરાબર છે. 3 વર્ષનો સમયગાળો
છે તો દિનેશ મહેશ્વરી, જસ્ટિસ દિનેશ મહેશ્વરીનું નામ યાદ રાખજો. ત્યારબાદ 42 નંબરના મુદ્દામાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એટલે કે ભારતના કૃષિ ક્ષેત્રની સંશોધન માટેની ભારતની સૌથી પ્રમુખ સંસ્થા ICAR. બહુ મોટી સંસ્થા કહેવાય કૃષિ પ્રધાન ભારત જેવા દેશ માટે. અને તેના ડિરેક્ટર જનરલ તરીકે વૈજ્ઞાનિક મંગીલાલ જાટ, આ નામ યાદ રાખજો. મંગીલાલ જાટ દેશની ICAR ના ડિરેક્ટર જનરલ તરીકે નિમણૂક પામેલા છે. ICAR દોસ્તો કૃષિ માટે સંશોધન કરતી સંસ્થા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના તાજેતરમાં કાર્યકારી નિર્દેશક એટલે કે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે અનંત અંબાણી જાહેર થયેલા છે. તો એ પર્સનલ મામલો છે, છતાં એનો ઉલ્લેખ અહીંયા કરી લઈએ. બિહારમાં આ વર્ષે ચૂંટણી આવવાની છે મિત્રો. બિહારમાં ઓક્ટોબર એન્ડ અને નવેમ્બર શરૂઆતમાં ચૂંટણી આવી શકે. તો આ સમયગાળાને ધ્યાનમાં રાખીને બિહારના મુખ્ય ચૂંટણી ઇલેક્ટોરેટ અધિકારી તરીકે IAS અધિકારી વિનોદ કુમાર ગુંજિયલ એની નિમણૂક થઈ છે. તો ઇલેક્ટોરેટ અધિકારીનું કામ શું હોય કે ભાઈ મતદાતાઓની યાદી પ્રોપર પરફેક્ટલી તૈયાર થયેલી છે કે કેમ એ ચકાસવું અને એના અધૂરા કાર્યો પૂરા કરવા. એટલે આખા રાજ્યમાં જેટલા પણ વોટર્સ હોય, વોટર્સ એટલે મતદાતાઓ, ઓકે, તો આ મતદાતાઓ જે છે એમની યાદી પ્રોપર છે, ઉંમર પ્રમાણે, ત્યાંના રહેઠાણ પ્રમાણે, એમાં કોઈ ભ્રષ્ટાચાર નથી, તો એ બધી બાબતોને તૈયાર કરવી. ઓકે, આ કામ કરશે વિનોદ કુમાર ગુંજિયલ. તો બિહારમાં કોની ગુંજ આખા બિહારમાં ઘૂમી જશે, બરાબર, ગુંજી ઉઠશે ગુંજિયલ સાહેબની, વિનોદ કુમાર ગુંજિયલ. યાદ વસ્તુ આ રીતે તમને રહેશે. ત્યારબાદ આલોક જોશી સાહેબ રોના ભૂતપૂર્વ વડા, એને તાજેતરની અંદર ભારત સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના વડા તરીકે નિમ્યા છે. બરાબર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મંડળ એટલે બોર્ડ, એના વડા તરીકે આલોક જોશી રોના ભૂતપૂર્વ વડા એમની અપોઇન્ટમેન્ટ કરવામાં આવી. મોટાભાગના વિદ્યાર્થીઓને પૂછવામાં આવશે તો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મંડળના વડા તો અજીત ડોવાલ સાહેબનું નામ લખશે. સાચો જવાબ આલોક જોશી આવશે. અજીત ડોવાલ સાહેબ તો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે, બરાબર છે, સલાહકાર છે, એડવાઇઝર છે. ઓકે, તો એમને સલાહ આપવા માટે આ મંડળ કામ કરશે. બરાબર છે. અજીત ડોવાલ સાહેબને જ્યારે સલાહની જરૂર હોય, એને પણ અગત્યના ઇનપુટ્સની જરૂર હોય તો આ મંડળ એને મદદ કરશે. તો એ માટે આલોક જોશી એ નામ તમારે યાદ રાખવાનું છે. દેન આફ્ટર રાષ્ટ્રીય ફિલ્મના ક્ષેત્ર સાથે સંકળાયેલું રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ કોર્પોરેશન નામની સંસ્થા છે, NFDC, એના મેનેજિંગ ડિરેક્ટર તરીકે મગદુમ, બરાબર, પ્રકાશ મગદુમ, એમની અપોઇન્ટમેન્ટ થઈ છે. NFDC અત્યારના ધોરણે ફિલ્મોનું બહુ ક્રેઝ વધે છે, ફિલ્મો ઇકોનોમિક્સ ઉપર, સમાજ ઉપર બહુ મોટી અસર પાડે છે. આ સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર તમારે ધ્યાને રાખવાના. ત્યારબાદ UPSCના ચેરમેન તરીકે મિત્રો ખાસ ધ્યાન રાખજો, અજય કુમાર તાજેતરમાં અપોઇન્ટ થયા છે. મોસ્ટ IMP યુનિયન પબ્લિક સર્વિસ કમિશન UPSCના ચેરમેન તરીકે ભૂતપૂર્વ IAS અધિકારી અજય કુમાર અને ભૂતપૂર્વ રક્ષા સચિવ પણ છે. મતલબ ભારતની ડિફેન્સ પોલિસીના નિર્માતા, ભારતનું જે ડિફેન્સ સેક્ટર છે કેવી રીતે કામ કરશે, કામ કરી રહ્યું છે, એ બધું એમનાથી વિશેષ કોણ જાણતું હશે? તો અજય કુમાર, આ ધ્યાન રાખજો. ત્યારબાદ બીજા એક ભારતીય ઉદ્યોગપતિ વિશ્વ સ્તરની એક સંસ્થામાં એક અગત્યના પદ ઉપર અપોઇન્ટ થયા છે, સુનિલ ભારતી મિત્તલ. બરાબર, સુનિલ ભારતી મિત્તલને વર્લ્ડ બેંકમાં પ્રાઇવેટ સેક્ટર ઇન્વેસ્ટમેન્ટ લેબમાં સભ્ય તરીકે અપોઇન્ટમેન્ટ મળી છે. તો વિશ્વ બેંકમાં પ્રાઇવેટ સેક્ટર ઇન્વેસ્ટમેન્ટ લેબમાં એ સભ્ય તરીકે અત્યારના ધોરણે અપોઇન્ટ થયા છે. તો સુનિલ ભારતી મિત્તલ, હમણાં આપણે વાત કરી હતી, બરાબર છે, તો એ ટાટા સંસ્થા સાથે સંકળાયેલા જે વ્યક્તિ હતા એમની અપોઇન્ટમેન્ટની વાત કરી હતી. અહીંયા જે છે તો એ ભારતી મિત્તલ, તો એરટેલ જે કંપની ચલાવે છે, તો એ એમની સાથે સંકળાયેલા વ્યક્તિની વાત છે. ધ્યાન રાખજો, કર્ણાટક રાજ્ય સરકારના વન વિભાગ અને વન્યજીવ સંરક્ષણ કાર્યક્રમના એમ્બેસેડર તરીકે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને ક્રિકેટર અને ભારત માટે સૌથી વધુ વિકેટો લેનારા જો કોઈ બોલર હોય તો એ છે અનિલ કુંબલે. જમ્બોના નામથી પણ ઓળખાતા, બરાબર, જમ્બો તરીકે પણ ઓળખાતા. તો અનિલ કુંબલે સાહેબને તમારે ખાસ ધ્યાને રાખવાના થાય છે. યુરેકા ફોર્બ્સ, આ જે બધા પાણીના ફિલ્ટર્સ ને એ બધી
હોમ અપ્લાયન્સીસ વસ્તુઓ આવે એના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે શ્રદ્ધા કપૂરની અપોઇન્ટમેન્ટ કરવામાં આવી છે. ઓડી તમે સાંભળ્યું હશે, ઘણા બધા લોકો ઓડી કારના દીવાના હોય છે. ઘણા એવું કહેતા હોય કે મોડી લાવવી પણ ઓડી લાવવી. એ જે ઓલી 4 બંગડી વાળી આવે ને એ ઓડી, એના બ્રાન્ડ એમ્બેસેડર ઇન્ડિયાની જે એનું જે સંચાલન થાય એના નીરજ ચોપરા. નીરજ ચોપરા તમને ખ્યાલ હોવા જોઈએ ભાલા ફેંક સાથે સંકળાયેલા છે. મને કમેન્ટમાં અચૂક જવાબ આપો, રાષ્ટ્રીય ભાલા ફેંક દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે? આ પ્રશ્ન તમારે મને કમેન્ટ્સમાં જવાબ આપવાનો છે. રાષ્ટ્રીય ભાલા ફેંક દિવસ, તો તમારે નીરજ ચોપરાની સાથે એનો કોઈક સંબંધ છે એ રીતે તમારી વસ્તુ વિચારી મને આન્સર આપવાનો છે. આ એટલું આઈએમપી નથી 52 નંબર, પણ છતાં પણ ધ્યાને રાખી લો. પ્રાઇમ મિનિસ્ટર મ્યુઝિયમ અને લાઇબ્રેરી. તો અત્યાર સુધી ભારતમાં જેટલા પણ વડાપ્રધાનો થયા એમના જીવન ઉપર જે પુસ્તકો લખાયા હોય અથવા એમને પોતે જે કંઈ ડોક્યુમેન્ટ સાથે એ રિલેટેડ હોય એ બધાનો જે સંગ્રહ હોય અને એમની સાથે એમને જે કંઈ વિદેશ પ્રવાસો થયા હોય એની દરમિયાન કોઈએ ગિફ્ટ આપી હોય, ભારતના લોકો એમને જે કોઈ ગિફ્ટ આપી હોય, બધી વસ્તુઓ સાચવીને એક મ્યુઝિયમ તૈયાર થયેલું હોય તો એ મ્યુઝિયમ અને લાઇબ્રેરીના ડાયરેક્ટર તરીકે અશ્વની લોહાણીની અપોઇન્ટમેન્ટ થઈ. પણ એટલું બધું નથી સિરિયસલી આ મુદ્દો પૂછાય એવો, પણ છતાં એને ધ્યાને રાખજો. આને તમારે મોસ્ટ આઈએમપી કહેવું પડશે, કારણ કે ભારતના રક્ષા ક્ષેત્રની સૌથી મહત્વનું સંશોધનનું સંગઠન ડીઆરડીઓ, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, ડીઆરડીઓના ચેરમેન તરીકે ડોક્ટર સમીર કામત સાહેબનો જે કાર્યકાળ છે મિત્રો એ માર્ચ 25માં પૂરો થવાનો હતો અને સરકારે એને 1 વર્ષ માટે એક્સટેન્ડ કર્યો છે. 1 વર્ષનું તેને એક્સટેન્શન મળ્યું છે, વધારો કરેલો છે. એટલે માર્ચ 2026 સુધી ડોક્ટર સમીર કામત એઝ ઇટ ઇઝ ડીઆરડીઓના ચેરમેન તરીકે કામ કરશે. તો આ બાબત આપણા માટે અગત્યની. ત્યારબાદ તમે કેપ્ટન કુલ મહેન્દ્રસિંહ ધોનીનું નામ તો સાંભળ્યું જ હશે. તાજેતરમાં જ ડેટોલ કંપની જે છે એમણે આઈસી કુલ કરીને એમના જે બાથ સોપ આવે છે એમના સ્પેશિયલી બ્રાન્ડ એમ્બેસેડર તરીકે એમએસડીને અપોઇન્ટ કર્યા છે. એકવાર ધ્યાને રાખવાનું, બાકી એની કોઈ ખાસ વિશેષ જરૂર નથી. લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ભારતની સરકારી એલઆઈસી સંસ્થા છે. એના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે આર દોરાઈ સ્વામીનું નામ યાદ રાખજો. આર દોરાઈ સ્વામી, બરાબર. આર દોરાઈ સ્વામી તો એ લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનના 2 મહત્વના પદ સંભાળશે, એમડી મેનેજિંગ ડિરેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે. ત્યારબાદ બહુ જ આઈએમપી કહી શકાય એવો મુદ્દો આ પણ છે અને અહીંયા કન્ફ્યુઝમાં બિલકુલ ન રહેતા. પ્રધાનમંત્રી પ્રાઇમ મિનિસ્ટરના પોતાના આર્થિક સલાહકાર પરિષદ જે હોય એના ચેરમેન, પહેલા જે હમણાં આપણે વાત કરી હતી એ જે છે એ સમગ્ર ભારત સરકારના હતા, પણ આ પર્સનલી કોના છે? પ્રધાનમંત્રી. પ્રધાનમંત્રીના આર્થિક સલાહકાર પરિષદના ચેરમેન તરીકે એસ મહેન્દ્ર દેવ. જો સામાન્ય માણસ હશે તો કામ નહીં કરી, કે દેવ જેવો માણસ જોશે, કારણ કે પ્રધાનમંત્રીને તમારે આર્થિક સલાહ આપવાની છે તો એ સામાન્ય માણસનું કામ નથી. એટલે યાદ રાખવા માટે આપણે આ શબ્દો વાપરીએ છીએ, એસ મહેન્દ્ર દેવ. તો બિલકુલ પણ તમે લોકો ભૂલ ન કરતા. પહેલા જે હમણાં મેં અગાઉ એક વાત કરી, જે એક અપોઇન્ટમેન્ટ આપેલી વાત થઈ, એ ઓલ ઓવર ભારત સરકારના આર્થિક સલાહકાર છે અને આ સ્પેશિયલી પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદના ચેરમેન છે. ટીસીએલ ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ બનાવતી, લેપટોપ, મોબાઈલ, બરાબર, રેફ્રિજરેટર, એ કંપની છે ટીસીએલ ઇન્ડિયા. એમણે રોહિત શર્માને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કરેલા છે 2025માં, તો એ પણ કદાચ કોઈ જગ્યાએ ઉપયોગમાં આવી શકે છે. ભારતનો પાડોશી દેશ છે માલદીવ, જે ઓલરેડી પાણીથી ઘેરાયેલો છે, ટાપુ દેશ છે અને એની મુખ્ય જે આવક ગણો એ પર્યટન છે, બરાબર છે. તો આ માલદીવ એક ગ્લોબલ ટુરિઝમ એમ્બેસેડર તરીકે કેટરીના કૈફ, મતલબ બોલિવૂડ એક્ટ્રેસને અપોઇન્ટ કર્યા છે. તો આ પ્રશ્ન આવી શકાય. માલદીવ દેશ છે એ શું કરશે? પોતાના પ્રવાસન ક્ષેત્રની જાહેરાતો કોણ કરે? કેટરીના કૈફ કરે. એ પ્રકારનો આગ્રહ રાખશે, એટલે આ પ્રકારનું પણ સવાલ બની શકે. ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે જસ્ટિસ NS સંજય ગૌડાની અપોઇન્ટમેન્ટ થઈ છે. સંજય ગૌડા, તો જસ્ટિસ ગૌડા ઉપર સવાલ મે બી બની શકે, આ ધ્યાને રાખો. પ્લસ સાથે એ પણ જોઈ લો કે વર્તમાન સમયે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે? જસ્ટિસ સુનીતા અગ્રવાલ, બરાબર. આ બંને નામ તમારે ધ્યાનમાં રાખવાના. તો જસ્ટિસ સુનીતા અગ્રવાલ, આ પણ આપણને પરીક્ષાઓમાં પૂછી શકાય, એટલે બહુ મહત્વનું થાય. બીજું જુઓ, ઉત્તર કોરિયા માટે ભારતના રાજદૂત. હવે જો બીજો કોઈ દેશ હોત
આમ તો અપોઇન્ટમેન્ટ રાજદૂતોની અલગ અલગ દેશોમાં થાય. ભારત સરકારના પ્રતિનિધિ તરીકે ભારતના IFS અધિકારીઓ હોય અને અલગ અલગ દેશોમાં પદ ઉપર રાખવામાં આવે. તો ઘણા બધા દેશોમાં અપોઇન્ટમેન્ટ થઈ છે IFS અધિકારીઓની એમ્બેસેડર તરીકે. તો બીજા બધા દેશો એટલા ઉપયોગી નથી, પણ આ એક અલગ દેશ છે ઉત્તર કોરિયા, જે સામાન્ય રીતે બહુ જ ઓછા દેશો સાથે કનેક્શનમાં હોય છે. યુનાઇટેડ નેશનનું એ સદસ્ય પણ નથી. તો આ ઉત્તર કોરિયા જે છે એના રાજદૂત તરીકે અલિયાવાતી લોંગકુમેર, તમારે ધ્યાન રાખવું પડશે, આવું વિચિત્ર નામ આવશે અલિયાવાતી લોંગકુમેર, કારણ કે દેશ એ વિચિત્ર છે ને. તમે જોયો છે એનો જે ઓલો વડો છે કિમ જોંગ ઉન, બરાબર, એ સ્પેશિયલી આખા દેશમાં ગમે ત્યારે ગમે ત્યાં પ્રગટ થાય, ગમેનું ચેકિંગ કરે, તો એ પ્રકારનો માણસ છે. તો ઉત્તર કોરિયા તમારે ધ્યાને રાખવું. અને એના ભારતનો રાજદૂત તરીકે એમાં અલિયાવાતીને અપોઇન્ટ કરવામાં આવ્યા છે. મેટા એટલે કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ એ વગેરેની પેરેન્ટ કંપની, બરાબર. મેટા ઇન્ડિયા જે છે, મતલબ ભારતમાં જે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ચાલે છે એના હેડ તરીકે અરુણ શ્રીનિવાસને કામગીરી સોંપવામાં આવી છે. ખાનગી કંપની છે, પણ ખાનગી કંપની હોવા છતાં પણ એ બહુ મોટી કંપની છે અને ઇન્ડિયાને બહુ સારો પ્રભાવ પાડે છે. તો અરુણ શ્રીનિવાસ ધ્યાને રાખશું. એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક, આ એક આંતરરાષ્ટ્રીય બેંક છે જેને ટૂંકમાં AIIB તરીકે ઓળખીએ છીએ. એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક. 2016માં આ બેંકની સ્થાપના ચાઇનામાં બીજિંગ ખાતે થઈ, એટલે બીજિંગ એનું વડું મથક છે. ભારત આમાં બીજા નંબરનું ઇન્વેસ્ટર છે, બરાબર. આ સંસ્થામાં ભારતનું રોકાણ બીજા નંબરે છે આફ્ટર ચાઇના. તો આ એશિયાની અંદર જેટલા પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને રિલેટેડ પ્રોજેક્ટ જે તે સરકારોના ચાલતા હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે મકાનો બનાવવા માટે, બ્રિજ બનાવવા માટે, રેલવે બનાવવા માટે, તો આવા બધા જે કંઈ પ્રોજેક્ટ્સ હોય એને ઇન્વેસ્ટમેન્ટ આપતી બેંક છે. તો તાજેતરમાં આ AIIB નામની જે બેંક, બહુ મોટી બેંક છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. તો તેના જે CEO તરીકે હાલની અંદર અપોઇન્ટ થાય છે ઝુ જિયાઈ. તું JIM નહીં, ઝુ જિયાઈ, બરાબર, ઝુ જિયાઈ. તો આ ચાઇનીઝ છે, આનું નામ તમારે યાદ રાખવું પડશે. ત્યારબાદ બીજી એક આર્થિક સંસ્થા છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ, CBDT ના ચેરમેન તરીકે તાજેતરની અંદર જ ભારત સરકારે અપોઇન્ટ કર્યા છે રવિ અગ્રવાલને. હમણાં આપણે સુનિતા અગ્રવાલ ભણ્યા હતા, આ છે રવિ અગ્રવાલ. તો નામ થોડાક કાંઈક ને કાંઈક સરનેમ ને બધું મળતું આવે છે, એટલે તમે લોકો એમાં બહુ વધારે કન્ફ્યુઝ ન થશો. ચાલો ત્યારબાદ આગળની સંસ્થાઓમાં જોઈએ તો RBIના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કેશવન રામચંદ્રનની નિમણૂક થઈ છે. જો હમણાં આપણે ભણાઈ ડેપ્યુટી ગવર્નર્સ હતા, એ 4 નામ હતા. આ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે, એટલે જે નિર્ણયો લીધા એને લાગુ કરવાની જવાબદારી જે લોકો ઉપર હોય એને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કહી શકાય. એ ટીમના વડા હોય તેને. જેમ સેબીમાં હમણાં આપણે ભણ્યા છીએ એના ચેરમેન તરીકે, એવી રીતે અહીંયા ધ્યાન રાખજો સેબીમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સુનિલ કદમ, મજબૂત કદમ સુનિલે ઉઠાવવું પડે, બરાબર, કારણ કે સેબી જેવી સંસ્થા કોઈ નાની સંસ્થા નથી. તો એને ધ્યાનમાં રાખીને સુનિલ કદમ ધ્યાને રાખશું. અગાઉના એક લેક્ચર્સમાં મેં ICCના CEO તરીકે સંજોગ ગુપ્તા ભણાવેલા છે, છતાં એને આપણે ટૂંકમાં રિપીટ કરી દઈશું. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન અત્યારે બધા જાણો છો જય શાહ, ICC સંભાળે છે. અને એ જે નિર્ણયો લે એને લાગુ કરાવવાની જે ટીમ હોય એના હેડ કોણ હોય? CEO, એટલે કે મુખ્ય કાર્યકારી અધિકારી. તો એ કોણ છે? સંજોગ ગુપ્તા. તો આ પ્રશ્ન તમારે બહુ મહત્વનો છે, મેં અગાઉના સિંગલ લેક્ચર્સમાં પણ એ ભણાવેલું છે, છતાં અહીંયા આપણે એને કન્ક્લુડ કરીએ છીએ. આને મોસ્ટ ટાઈમ પે કહી દેજો. કોમનવેલ્થ યુથ પીસ એમ્બેસેડર. તો IIT ગુવાહાટીની એક વિદ્યાર્થીની છે સુકન્યા સોનોવાલ. જો મિત્રો, કોમનવેલ્થ એક સંગઠન છે આંતરરાષ્ટ્રીય પ્રકારનું. જેટલા પણ દેશો ભૂતકાળમાં ઇંગ્લેન્ડને આધીન હતા રાજકીય રીતે, એ બધા દેશોએ આઝાદી મેળવ્યા પછી પોતાની સંપ્રભુતાની સાથે આવા બધા દેશો એક સંગઠન પણ બનાવ્યું કે આપણે બધા ઇતિહાસમાં એક કોમન જગ્યાએ હતા કે આપણા બધા ઉપર ઇંગ્લેન્ડનું શાસન હતું. તો આ બધા દેશોનો જે આખો સમૂહ બન્યો એને કોમનવેલ્થ કહેવાય. એમાં ઇંગ્લેન્ડ પોતે પણ સામેલ છે. તો કોમનવેલ્થ યુથ પીસ એમ્બેસેડર, કોમનવેલ્થ દેશોમાં શાંતિનો પ્રસાર થાય એના માટેના યુવા રાજદૂત કહી શકાય, એમ્બેસેડર કહી શકાય, સુકન્યા સોનોવાલ. આ કઈ સંસ્થાના સ્ટુડન્ટ છે? IIT ગુવાહાટીના વિદ્યાર્થીની. આ પ્રશ્ન
ખૂબ અગત્યનો છે, મહિલા સશક્તિકરણનું એક્ઝામ્પલ કહી શકાય, યાદ ખાસ તમે લોકો રાખજો. ત્યારબાદ ભારતની રેલવેના ઇતિહાસમાં પહેલી વખત એક ઘટના ઘટે છે કે સોનાલી મિશ્રા આઈપીએસ અધિકારીને રેલવે પ્રોટેક્શન ફોર્સ, મોસ્ટ આઈએમપી કહું છું, ખાસ ધ્યાન રાખજો, રેલવે પ્રોટેક્શન ફોર્સના ડિરેક્ટર જનરલ તરીકે નિમવામાં આવ્યા. આ પદ ઉપર પહેલી વખત કોઈ મહિલા અધિકારી અપોઇન્ટમેન્ટ પ્રાપ્ત કરે છે, નિમણૂક થાય છે એમની, બરાબર. તો સોનાલી મિશ્રાનું નામ તમે લોકો ખાસ ધ્યાન રાખજો, પરીક્ષામાં આ વસ્તુ પૂછી શકાય. અગાઉ પણ અમિતાભ કાંત વિશે મેં તમને વાત કરી, તો જેમ એ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ફોર્મેશન ટેકનોલોજીના વીસી તરીકે હતા, એમ અહીંયા પાછળ ઇન્ડિગોના પણ નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સ્થાન પામ્યું. આ એટલું આઈએમપી નથી, આ તમે એને ઇગ્નોર કરી દેશો તો બી ચાલશે, પણ આ બાબત, આ બંને 67 અને 68 નંબર તો દોસ્તો એકદમ આઈએમપી છે. મોસ્ટની માથે 2-3 ઘાત તમે લગાડી દો. ખુદ પ્રાઇમ મિનિસ્ટરે સોનાલી મિશ્રાની પોસ્ટ કરી છે સોશિયલ મીડિયા ઉપર કે ભાઈ ભારત ઇતિહાસ રચે છે, ભારત મહિલાઓને ઊંચા હોદ્દા અને પદ ઉપર અને બહુ મોટી જવાબદારી આપે છે. ઓકે, ચાલો આનાથી આગળ. પરમેશ્વરન અય્યર અગાઉ નીતિ આયોગમાં પણ એમણે કામ કરેલું છે. તાજેતરની અંદર IMF ખાતે ભારતના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કામ કરે છે, બરાબર. કૃષ્ણમૂર્તિ વેંકટ સુબ્રમણ્યમના સ્થાન ઉપર પરમેશ્વરન અય્યર ભારતના વચગાળાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કઈ સંસ્થામાં છે? ઇન્ટરનેશનલ મોનેટરી ફંડમાં સરકારે એની અપોઇન્ટમેન્ટ કરેલી છે. આ બાબત ધ્યાને રાખજો. ત્યારબાદ નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી, નાલસા પૂરું નામ પૂછી શકાય, ના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે ન્યાયમૂર્તિ સૂર્યકાંત. હવે આ નાલસા છે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અથવા નાલસા, તમે જસ્ટ એટલું પણ યાદ રાખો. તો જો દોસ્તો, જે લોકોને ખ્યાલ નથી કે ભાઈ સરકાર અમારા માટે ન્યાયની વ્યવસ્થા પણ નિઃશુલ્ક રીતે કરે છે, એવો ગરીબ વર્ગ છે, એવો પછાત વર્ગ છે, એમના ન્યાયિક અધિકારો માટે લડવું એ આ સંસ્થાનું કામ હોય છે. નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી, એના વડા તરીકે ન્યાયમૂર્તિ સૂર્યકાંતને તમારે ધ્યાને રાખવાના છે, કારણ કે સૂર્યકાંત જેવો માણસ હશે તો જ લોકોને ન્યાયનું અજવાળું મળશે, જે ગરીબ માણસો છે એના માટે. એટલે સૂર્યકાંતનું નામ આપણે એ રીતે યાદ રાખીએ. યુટ્યુબ કંપનીની જે ઇન્ડિયાની શાખા છે મિત્રો, બરાબર, યુટ્યુબ ઇન્ડિયા, એના મેનેજિંગ ડિરેક્ટર તરીકે ગુંજન સોનીનું નામ યાદ રાખશો. ગુંજન સોની યુટ્યુબ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કામ કરે છે. હવે જુઓ, અહીંયા તમને 3 પદાધિકારીઓના નામ આપેલા છે, અને આ 3 પદાધિકારીઓ જુલાઈ મહિનામાં અપોઇન્ટ થયા છે. બહુ જ આઈએમપી કહી શકાય. તાજેતરની અંદર જ હરિયાણાના રાજ્યપાલ તરીકે પ્રોફેસર અસીમ કુમાર ઘોષ આ નવા રાજ્યપાલ નિમાણા. હવે આખા દેશના બધા રાજ્યપાલોના નામ કોઈને યાદ ન હોય, પણ આપણે જ્યારે સપ્ટેમ્બરમાં પરીક્ષા દેવાની હોય તો જુલાઈ મહિનામાં જે તાજેતરમાં નિમણૂક થઈ હોય તો એ નિમણૂક તો આપણને યાદ હોવી જ જોઈએ. ગોવા રાજ્યના નવા રાજ્યપાલ પુષ્પતિ અશોક ગજપતિ રાજુ. આવું મેં નામ નથી રાખ્યું, એ લોકોએ ભેગા મળીને આખા ફેમિલીએ ડિસાઇડ કર્યું હશે એટલે આવડું મોટું નામ છે. તો ગજપતિ રાજુ તમે યાદ રાખી શકો. લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશના LG એટલે કે લેફ્ટનન્ટ ગવર્નર તરીકે કવિન્દર ગુપ્તા, બરાબર છે, કવિન્દર ગુપ્તા તમારે યાદ રાખવાના થાય છે. નામ યાદ રહી જશે. જો અહીંયા LG છે ને, એમાં ગવર્નરમાં તમે ગુપ્તાજીને પણ જોડી શકો છો, ગવર્નર તરીકે ગુપ્તાજી. તો હરિયાણા, ગોવા અને લદ્દાખના રાજ્યપાલો અથવા તો લેફ્ટનન્ટ ગવર્નર બદલાના, લેફ્ટનન્ટ ગવર્નર લદ્દાખના અને બાકી 2ના રાજ્યપાલ. તો ખાસ ધ્યાન રાખજો. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ HAL બહુ મહત્વની સંસ્થા, એના ખાસ ધ્યાન રાખજો. ઓલ ઓવર ડિરેક્ટર નહીં, પણ માત્ર એન્જિનિયરિંગ અને રિસર્ચ ડેવલપમેન્ટના ડિરેક્ટર તરીકે અજય કુમાર શ્રીવાસ્તવ. એટલું આઈએમપી નથી, છતાં પણ એકવાર વાંચી લેવાનું, કારણ કે દેશની જે ડિફેન્સની પરિસ્થિતિઓ છે એને આપણે વાસ્તવમાં મજબૂત બનાવવાની છે. તો વાસ્તવમાં મજબૂત બનાવવું હોય તો વાસ્તવવાળો માણસ જોઈએ, શ્રીવાસ્તવ, બરાબર, અજય કુમાર શ્રીવાસ્તવ. તો આટલું યાદ હોય તોય બી કદાચ માનો કે કંઈક અવળા હાથે પેપર કઢાઈ ગયું હોય અને એમાં આવા લેવલનો સવાલ આવી ગયો તો તમને આવડી જાય. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન CBIના વડા તરીકે ખાસ ધ્યાન રાખજો પ્રવીણ સૂદ IPS અધિકારીનો કાર્યકાળ તાજેતરમાં 1 વર્ષ માટે લંબાવવામાં આવેલ છે. કાર્યકાળ 2025માં પૂરો થાય એમ છે, પણ સરકારે 1 વર્ષ માટે વધારી દીધો છે કાર્યકાળ. તો તમને પરીક્ષામાં પૂછાય છે તો CBI સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના વડા તરીકે પ્રવીણ સૂદ, બરાબર છે, સોનું સૂદ નહીં, પ્રવીણ સૂદ. આ બાબત તમારે ખાસ ધ્યાને રાખવી પડશે.
પછી તાજેતરમાં તમે શુભાંશુ શુક્લાનું નામ સાંભળ્યું હશે. શુભાંશુ શુક્લા અમેરિકાની મદદથી સ્પેસમાં જઈ આવ્યા. એક્ઝિયોમ 4 મિશન સાથે સંકળાયેલા છે. તો આ એક્ઝિયોમ જે કંપની છે અમેરિકાની, બરાબર છે, એક્ઝિયોમ સ્પેસ, એના સીઈઓ કોણ છે? એક ભારતીય મૂળનો માણસ છે, તેજ પોલ ભાટિયા. આની અપોઇન્ટમેન્ટ એક્ઝિયોમે હમણાં કરી. તો હવે ભારતની સંસ્થા નથી, ભારતનો નાગરિક નથી, અત્યારે એ ભારતીય મૂળનો અમેરિકન નાગરિક છે, પણ છતાં આપણે એને કેમ ધ્યાને રાખવું જોઈએ? કારણ કે શુભાંશુ શુક્લા જે કંપનીની મદદથી ત્યાં પહોંચ્યા એ કંપની એક્ઝિયોમ સ્પેસ છે અને એના સીઈઓ છે તેજ પોલ ભાટિયા. બરાબર, તેજ પોલ ભાટિયા. તો આ નામ આપણે આ રીતે ધ્યાને રાખીએ. ત્યારબાદ ગિફ્ટ સિટી, ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી, ગિફ્ટ સિટી ઓલરેડી મેં અગાઉ ભણાવેલું છે. એના એમડી મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ તરીકે સંજય કોલ આઈએસ અધિકારી છે. ગુજરાતમાં છે દોસ્તો, ગાંધીનગર નજીક ગિફ્ટ સિટી એટલે બહુ આઈએમપી કહી શકાય. મેં અગાઉના પણ એક લેક્ચરમાં ગિફ્ટ સિટીના નવા મેનેજિંગ ડિરેક્ટર સીઈઓ તરીકે સંજય કોલ આઈએસ અધિકારી મેં ભણાવ્યા છે, તમને ટેસ્ટમાં પૂછેલા છે. ફરીથી અહીંયા આપણે એને રિપીટ કરી લઈએ છીએ. ત્યારબાદ ભારત સરકારે 2016ના વર્ષમાં ભારતમાં જે નવી સંશોધન સંસ્થાઓ અને સ્ટાર્ટઅપ સંસ્થાઓ છે તેને પ્રોત્સાહિત કરવા માટે, એમના નવા આઈડિયાઝ હોય તો એમને ફોસ્ટર કરવા માટે એક બહુ જ મહત્વનું મિશન શરૂ કર્યું છે, અટલ ઇનોવેશન મિશન, જેને આપણે ટૂંકમાં AIM કહીએ. કયા વર્ષે? 2016માં. શા માટે? સ્ટાર્ટઅપ્સને, ખાનગી કંપનીઓના વિચારોને મદદ કરીને એને વધુ પ્રોત્સાહિત કરવા માટે. આ મિશનના ડાયરેક્ટર તરીકે દીપક બાગલાની અપોઇન્ટમેન્ટ થયેલી છે. તો આમાંથી પણ સવાલ આવી શકે એટલે બહુ ધ્યાને રાખવું. બરાબર છે, એકદમ યાદ રાખવું. દીપક બાગલા સાહેબ છે એ મિશન ડિરેક્ટર તરીકે AIM અટલ ઇનોવેશન મિશનના ડિરેક્ટર તરીકે કામ કરશે અને 2025માં સરકારે એમને આ કામ સોંપ્યું છે. હવે જુઓ, એક શબ્દ છે સ્વીપ, SWEEP, એનું પૂરું નામ પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે. હવે આ સ્વીપ શું હોય હું તમને સમજાવું. જ્યારે પણ કોઈ બહુ મોટી ચૂંટણી નજીકમાં આવવાની હોય, કોઈ રાજ્યોની ચૂંટણી હોય કે કેન્દ્ર સરકારની આપણે કેન્દ્રની ચૂંટણી હોય, તો ઘણી બધી વખત વોટર એટલે કે મતદાતા લોકો જે છે એ એટલા અવેર નથી હોતા, એટલે એ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ નથી લેતા, અથવા તો ભાગ લે છે બહુ નીરસ રીતે, પોતાનો વોટ દેવા માટે આપી દેતા હોય, પણ એમાં એમની કોઈ જે પોઝિટિવ ભાગીદારી હોય જે નથી હોતી. એટલે ચૂંટણી કમિશન દ્વારા લોકોને, મતદાતાઓને જાગૃત કરવા માટે થઈને જે પ્રખ્યાત લોકો હોય એમને એમ્બેસેડર નીમવામાં આવતા હોય છે, એમ્બેસેડર બનાવવામાં આવતા હોય છે. તો અહીંયા શું થાય છે, ચૂંટણી કમિશને બિહારમાં ચૂંટણી આવવાની હોવાને લીધે જે એમ્બેસેડર નિમ્યા છે એને સ્વીપ કહેવાય. બરાબર છે, સ્વીપ કહેવાય. તો સ્વીપ હેઠળ કોની નિમણૂક થઈ છે? તો કે ભાઈ જુઓ, બિહાર જે છે તો એમાં જે સ્થાનિક એનું જે ટેલિવિઝન મીડિયા છે એના પ્રખ્યાત જે એક્ટર્સ લોકો છે એમને અપોઇન્ટ કર્યા છે. બરાબર, તો ક્રાંતિ પ્રકાશ ઝા અને નીતુ ચંદ્રા, આ તમારે ધ્યાને રાખવું પડશે. ક્રાંતિ પ્રકાશ ઝા અને નીતુ ચંદ્રા આ બિહારમાં હમણાં જે ચૂંટણી આવવાની છે એ અંગે મતદાતાઓને જાગૃત કરવા માટેના એમ્બેસેડર્સ એટલે કે સ્વીપ છે. હવે જો સ્વીપનું પરીક્ષામાં પૂરું નામ પૂછાય છે સિસ્ટેમેટિક વોટર્સ, વોટર એટલે પાણી નો સમજતા, સિસ્ટેમેટિક વોટર સ્પેલિંગ બરાબર જોઈ લેજો, VOTER છે, એટલે વોટર લોકોને, મતદાતાઓને શિક્ષિત કરવા અને ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન એટલે કે એને મતદાનની પ્રક્રિયામાં ભાગ લેતા કરવા. શિક્ષણ આપવું એટલે એને કલમ ખટારો નથી શીખવાડવાનો, ચૂંટણીની અહેમિયત સમજાવવાની છે. એટલે સ્વીપનું પૂરું નામ પરીક્ષામાં ઓલરેડી પૂછાયેલું છે, ફરીથી પણ રિપીટ થઈ શકે છે. તો આટલી બાબત તમે લોકો ખાસ ધ્યાનમાં રાખજો. ત્યાંની જે ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે ને, આ એમના કલાકારો છે, ક્રાંતિ પ્રકાશ ઝા અને નીતુ ચંદ્રા, એ લોકોને સમજાવશે અને એ રીતે કામ થશે. ઇન્ટેલિજન્સ બ્યુરો, ટૂંકમાં આપણે IB કહીએ છીએ, એના ચીફ તરીકે તપન કુમાર ડેકા IPS અધિકારી છે, એમનો કાર્યકાળ પણ 1 વર્ષ માટે લંબાવવામાં આવ્યો. ઇન્ટેલિજન્સ બ્યુરોનું કામ છે દેશની આંતરિક બાબતોમાં સરકાર ખિલાફમાં અથવા તો દેશની રાષ્ટ્રીય એકતા, અખંડિતતા, ભાઈચારા ખિલાફમાં જો કોઈ પ્રકારની ક્રિમિનલ એક્ટિવિટી થતી હોય તો ગુપ્તચર માહિતી સરકાર સુધી પહોંચાડવી.
તો આઈબીના વડા તરીકે તપનકુમાર ડેકા તમારે ધ્યાને રાખવાના. ત્યારબાદ હમણાંના જ મેં એક લેક્ચરમાં ભણાવ્યું છે, ઈરડા આઈના નવા ચેરમેન તરીકે અજય શેઠની અપોઇન્ટમેન્ટ થઈ. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ઈરડા આય, અગાઉ મેં આ ભણાવેલું છે એટલે તમે ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ 84 નંબરમાં પ્રોફેસર ઉમા કાનજીલાલ, બહુ એમપી, એટલે એ શા માટે એમપી સમજાવવું કે ભારતની બહુ જ વિખ્યાત કહી શકાય, ઘણા વર્ષોથી કામ કરે છે, વિશ્વની સૌથી મોટી ઓપન યુનિવર્સિટી તમે કહી શકો, ઘરે બેસીને ભણી શકો, પરીક્ષા દેવા જાઓ, બરાબર, અને તમને કોલેજના સર્ટિફિકેટ પ્રાપ્ત થાય એવી સંસ્થા છે ઇગ્નુ. તમે એનું નામ સાંભળ્યું હશે, ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી, આ એનું પૂરું નામ થાય. આ ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી છે મિત્રો, તેના સૌ પ્રથમ મહિલા કુલપતિ તરીકે પ્રોફેસર ઉમા કાનજીલાલને અપોઇન્ટ કરવામાં આવ્યા છે. એટલે આ સંસ્થામાં આ પદ બહુ અગત્યનું કહી શકાય, એ પરીક્ષામાં પૂછી શકાય છે. ચલો, તો 84 નંબરથી હવે આપણે આગળ વધીએ છીએ, 85 નંબર પહોંચીએ. સંસદ ટીવી, અગાઉ લોકસભા અને રાજ્યસભા ટીવી ચેનલ હતા, એ બેને મર્જ કરીને સંસદ ટીવી બનાવવામાં આવ્યું છે, જેમાં સંસદમાં ચાલતી કામગીરી, સંસદની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવામાં આવતું હોય છે. તો આ જે આખી સંસદ ટીવી છે મિત્રો, એના CEO તરીકે ઉત્પલ કુમાર સિંહ, બહુ મહત્વના IAS અધિકારી. જ્યારે ઉત્તરાખંડ હોનારત થયેલી એ પછી ઉત્તરાખંડને ફરીથી બેઠું કરવામાં 2013માં ઉત્પલ કુમાર સિંઘે બહુ મોટો ફાળો આપેલો છે. આ વરિષ્ઠ નિવૃત્ત IAS અધિકારીને સરકારે સંસદ ટીવીના CEO તરીકે અપોઇન્ટ કર્યા છે. ત્યારબાદ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર કેરળના તિરુવનંતપુરમ ખાતે આવેલું છે, તેના નવા ડિરેક્ટર તરીકે ડોક્ટર A રાજરાજન. હવે જુઓ, આ છે ને સંસ્થા બહુ મહત્વની છે, VSSC આવું એનું ટૂંકું નામ થાય, વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર. આ સેન્ટર મિત્રો જે તિરુવનંતપુરમ કેરળમાં આવેલું છે, તે ભારતના પ્રમોચનયાન એટલે કે સેટેલાઇટ લોન્ચ વ્હીકલ્સ SLV નો વિકાસ કરે છે. બહુ મહત્વની સંસ્થા છે. સામાન્ય રીતે આપણે એવું જોતા હોઈએ કે જે પણ ઈસરોનો અધિકારી કે અનુભવી વૈજ્ઞાનિક જે VSSC છે ને, એના જે ડિરેક્ટર બન્યા હોય ને, ભવિષ્યમાં આખી ઈસરો સંભાળે એના ચાન્સ બહુ વધી જતા હોય, એટલે એ નવા ચેરમેન ભવિષ્યમાં બની શકે, કારણ કે આ બહુ મોટું હેવી કામ છે, અને ધ્યાને રાખજો. તો વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર પરીક્ષા લક્ષી દ્રષ્ટિકોણથી લોકેશન એ પરીક્ષામાં પૂછી શકાય, તિરુવનંતપુરમમાં આવેલું છે, અને ડોક્ટર A રાજરાજન. હવે જુઓ, આ 87 નંબરમાં જે સંસ્થા છે એ છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, જેને આપણે ટૂંકમાં WEF કહેતા હોઈએ છીએ, જેને ગુજરાતીમાં વિશ્વ આર્થિક મંચ પણ કહેવાય. આ બહુ જૂની સંસ્થા છે, 1971માં WEF ની સ્થાપના થયેલી, અને ક્લોસ શ્વાબ નામના અર્થશાસ્ત્રી ઉદ્યોગપતિ વ્યક્તિએ આની સ્થાપના કરવામાં બહુ મોટો ફાળો ભજવેલો. 2025માં શું થાય છે, ખાસ ધ્યાન રાખજો કે ભાઈ ક્લોસ શ્વાબ રિટાયર્ડ થાય છે અથવા એ પોતાના પદનું રાજીનામું આપે છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ચેરમેન તરીકે. તો તમે ખાસ ધ્યાન રાખજો, આ નામ પૂછી શકાય. ક્લોસ શ્વાબ કઈ સંસ્થા સાથે જોડાયેલા હતા કે જેમણે તાજેતરમાં પોતાનું પદ છોડ્યું, રાજીનામું આપ્યું? વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, વિશ્વ આર્થિક મંચ, બહુ IMP છે. પીટર બ્રેબેક વચગાળાના ચેરમેન છે. એ ઠીક છે, પીટરનું નામ યાદ રહે તો ઠીક, બાકી આ રાજીનામું આપ્યું એટલે આ પૂછી શકાય, કારણ કે એણે જે WEF બન્યું ને, એ દાવોસમાં આવેલું છે, બરાબર, સ્વિટ્ઝરલેન્ડમાં. અને દાવોસમાં દર વર્ષે મીટિંગ થાય, એટલે એને દાવોસની મીટિંગ કહેવાય. એમાં ભાગ લેતા માણસો હોય ને, દાવોસ મેન તરીકે પણ ઓળખવામાં આવતા હોય. તો આ બાબત આપણે ધ્યાને રાખીએ. છેલ્લા 3 અપોઇન્ટમેન્ટ બાકી છે, 3 મહિલાઓ છે, 3 મોસ્ટ IMP છે, એ કઈ ચૂકાય એમ નથી. યુનાઇટેડ નેશન્સ નામની સંસ્થા મિત્રો આ વર્ષે 80 વર્ષ પૂરા કરે છે 2025માં, 1945 થી 2025. અને એની જે મહાસભા છે, જનરલ એસેમ્બલી કહેવાય, જે જનરલી સપ્ટેમ્બર મહિનામાં તેની બેઠક શરૂ થશે, સપ્ટેમ્બર 2025માં. તો આ 80મું સત્ર છે મિત્રો. આ 80મા સત્રના અધ્યક્ષ તરીકે એક મહિલાને પસંદ કરવામાં આવેલા છે. આ બહુ જ IMP પ્રશ્ન છે, પૂછવાના ચાન્સ ખૂબ હાઈ સાઈડ છે. અન્નાલેના બેરબોક જર્મનીના રાજનીતિજ્ઞ છે, પરીક્ષામાં દેશ પણ પૂછી શકાય.
જે મેન્ટેનિયો ગ્યુટેરસ છે એનો દેશ ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે પોર્ટુગલ, બરાબર, 2 વખતથી પ્રશ્ન આવ્યો. એવી જ રીતે તમને પૂછાય કે ભાઈ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું જે 80મું સત્ર એટલે કે 2025મું વર્ષનું સત્ર, એના પ્રેસિડેન્ટ અધ્યક્ષ તરીકે અન્ના લેના બેરબોક, જર્મનીના રાજનીતિજ્ઞ મહિલા છે. આ નામ બહુ આઈએમપી છે. ત્યારબાદ ભારતના મહામહિમ એટલે કે રાષ્ટ્રપતિ અત્યારે દ્રૌપદી મુર્મુ છે. એમના એડ ડી કેમ્પ, એડીસી એટલે કે એમના અંગત મદદગાર અધિકારીઓ, બરાબર, જે એમની ડે બાય ડે રૂટીન લાઈફમાં થતી મીટિંગો, સમ્મેલનો, કોઈ જગ્યાએ હાજરી, આખું કામ મેનેજ કરતો હોય એનો પર્સનલ સ્ટાફ કહેવાય, એને એડીસી કહેવાય, બરાબર છે. તો આ જે એડીસી છે એમાં પહેલી વખત અગત્યના પદ ઉપર, બરાબર, એડીસી બનનારા સૌ પ્રથમ મહિલા અધિકારી તરીકે યશસ્વી સોલંકી તમારે યાદ રાખવા પડશે. નૌકાદળમાં લેફ્ટનન્ટ કમાન્ડરના પોસ્ટ ઉપર એ કામ કરે છે અને એમાંથી એમની પસંદગી આ પદ ઉપર કરવામાં આવી. જનરલી વાયુસેના, આર્મી, નૌકાદળ બધામાંથી એમને ટોટલ 5 એડીસી આપવામાં આવતા હોય છે. તો પહેલી વાર આ પદ ઉપર મહિલા અપોઇન્ટ થાય છે, યશસ્વી સોલંકી. તો જો સંજોગ પરિસ્થિતિ તમે જુઓ, દેશમાં રાષ્ટ્રપતિના પદ ઉપર પણ મહિલા અને એમના એડીસી તરીકે પણ યશસ્વી સોલંકી મહિલા છે. કોમનવેલ્થ, મેં હમણાં જ વાત કરી, કોમનવેલ્થ એટલે ઇંગ્લેન્ડનું જેટલા દેશો ઉપર શાસન હતું એ બધા દેશોનો એક કોમન સમૂહ છે. આજની તારીખે એ લોકોએ રાજકીય સંબંધ રાખ્યો છે કે ભાઈ ચલો આપણે બધા ગ્રુપ બનાવીએ. એ ગ્રુપ છે કોમનવેલ્થ. એના સેક્રેટરી જનરલ તરીકે પણ તાજેતરમાં આફ્રિકાનો એક દેશ છે ઘાના, એના રાજનીતિજ્ઞ મહિલા છે શર્લી બોચવે, એ એના અત્યારના સેક્રેટરી જનરલ બન્યા છે. શર્લી બોચવે. આ બહુ આઈએમપી પદ છે, 3 2 વિદેશી છે, 1 ભારતનું છે. યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી 80મું સત્રની વાત છે. આ રાષ્ટ્રપતિના એડીસી બને છે અને કોમનવેલ્થના સેક્રેટરી જનરલ બને છે. તો અહીંયા મેં તમને આ લેક્ચરમાં અલગ અલગ 90 જેટલા પદાધિકારીઓ અપોઇન્ટ થયા છે એની વાત કરી. તમે ખાનગી સેક્ટરના અમુક લોકોને તમે બાદ કરશો તો બી આ આખા લેક્ચરમાંથી 10-15 નામ તો મોસ્ટ આઈએમપી એવા હશે જ તે જે પરીક્ષામાં પૂછાય. મેં તમને જે ભણાવ્યું દોસ્તો એ જાન્યુઆરી 2025 થી શરૂ કરી ઓગસ્ટના પહેલા અઠવાડિયા સુધીનું છે. હજુ 1 મહિનામાં માનો કે કોઈ અગત્યના અધિકારીઓની કોઈ નિમણૂક થાય છે તો એને પણ આપણે આગળના કદાચ લેક્ચર્સમાં જોઈ લેશું, કારણ કે પરીક્ષાને હજી 1 મહિના જેટલી વાર છે તો કદાચ બની પણ શકે, એમાંથી પણ સવાલ આવી શકે. આના પછી 71 નંબરના લેક્ચરમાં સ્પેશિયલી મળીએ નવા મુદ્દા સાથે. જય હિન્દ, જય ભારત.